સર્વે વાલા મુક્તો દરેક વ્યક્તિ કંઈ પણ પ્રયત્ન કરે છે એ પ્રયત્નનું પાછળ એની દ્રષ્ટિ એના રિઝલ્ટ તરફ હોય છે. વિદ્યાર્થી આખું વર્ષ ભણે છે પણ સારું રિઝલ્ટ લેવા માટે ભણે છે કે સારા પર્સન્ટેજ, સારું રિઝલ્ટ આવવું જોઈએ. એની દ્રષ્ટિ રિઝલ્ટ ઉપર હોય છે અને એમ જ હોવી જોઈએ. એ રિઝલ્ટ એનો ગોલ છે, એનું લક્ષ્ય છે. નોકરિયાત નોકરી કરે છે તો એની દ્રષ્ટિ ક્યાં હોય છે? માસિક પગાર, જે એનું રિઝલ્ટ છે, જેને બીજા શબ્દોમાં ઇંગ્લિશમાં આઉટપુટ કહેવાય, ફલશ્રુતિ કહેવાય. એની નજર પગાર ઉપર હોય છે. વેપારીની નજર નફા ઉપર હોય છે, કારણ કે એનું રિઝલ્ટ છે, વળતર છે. શેરડીનો રસ કાઢનાર શેરડી સાચામાં નાખે છે પણ એનું રિઝલ્ટ કેટલું મળે છે? કેટલા ગ્લાસ એક સાંઠામાંથી કેટલા ગ્લાસ રસ આઉટપુટ કેટલું મળે છે એની ઉપર હોય છે. કાલા કપાસનો વેપાર કરતા હોય એને ખબર હશે કે કપાસ કેટલો ઉતરે છે, એનો ઉતાર કેટલો છે. ઉતાર એટલે એનું આઉટપુટ કેટલું છે. ઓઇલ મિલ હોય તો એ કપાસિયા નાખ્યા પછી એમાંથી કેટલું તેલ નીકળે છે, આઉટપુટ કેટલું છે. આંબો વાવ્યા પછી એમાંથી કેટલી કેરી ઉત્પન્ન થાય છે, એનું આઉટપુટ કેટલું છે, એની ઉપર નજર હોય છે, કારણ કે એનું રિઝલ્ટ છે. પ્રશ્ન એ થાય કે આ સત્સંગનું આઉટપુટ શું, સત્સંગનું રિઝલ્ટ શું? આ તો બધી વ્યવહારિક વાતોની બધાને ખબર છે, એમાં ખબર પાડવી નથી પડતી. અનાદિકાળથી એ બધું કર્યું છે એટલે એને બધી ખબર છે જ. બાળકોને પણ ખબર છે ને મોટાને ખબર છે. એ ખબર પાડવી નહીં પડે. પરંતુ સત્સંગ કરીએ છીએ, આપણે મંદિર આવીએ છીએ, દર્શન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, માળા કરીએ છીએ, જે કંઈ આપણી પાત્રતા પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે આપણે જે કંઈ કરીએ છીએ, એનું રિઝલ્ટ શું એ ખ્યાલ આપણને હોવો જોઈએ ને આપણી નજર એની ઉપર રહેવી જોઈએ. વેપારીને વકરો કેટલો થાય છે એના ઉપર નજર કરતા હોય તો એ વકરામાં નફો કેટલો થાય છે. વકરો એટલે ટર્નઓવર. ગલ્લામાં કેટલા આયા એ મહત્વનું નથી. એમાં 10%, 20%, 5%, 15% કેટલા બંધ બેઠા, એની નજર એની ઉપર હોય છે. સત્સંગના વિચાર આપણામાં હોવો જોઈએ. આપણી નજર આઉટપુટ ઉપર હોવી જોઈએ. મેં કેટલી માળા કરી તો માળાનું રિઝલ્ટ શું એ આપણને ખબર હોવી જોઈએ, સ્પષ્ટતા હોવી જોઈએ અને આપણી નજર ત્યાં હોવી જોઈએ. હું મંદિર આવ્યો તો શાના માટે? જેમ ક્લિયર છે, આંબો શાના માટે? તો કેરી માટે. નોકરી શાના માટે? તો પગાર માટે. વેપાર શાના માટે? તો નફા માટે. ખેતી શાના માટે? તો ઉપજ માટે. એમ સત્સંગ શાના માટે? આ મંદિરો શાના માટે? આ સમૈયા શાના માટે? ઉત્સવો શાના માટે?
તમે ડોનેશન 5-25 રૂપિયા કરો છો શાના માટે? અમે આ કથા કરીએ છીએ શાના માટે? આ ક્લિયર હોવું જોઈએ. અને જો ક્લિયર ના હોય તો બધું કરવા ખાતર થાય. કરવા ખાતર થાય એટલે કે થાય ખરું, રૂટીન થઈ જાય, રૂટીન થાય. બસ નિયમ છે એટલે કરવાનું. વાંચવાનું તમે જોવો તો શું ઘણા નિયમ આપ્યો કે રોજ એક વચનામૃત વાંચવાનું, વાંચી જવાનું. રોજ એક કીર્તન બોલવાનું, બોલી જવાનું. સમૂહ ગાન છે તો સમૂહ ગાન રોજ કરવાનું, બોલી જવાના. 2 કીર્તન ગાન કરી જવાનું. શાના માટે? આ પ્રશ્ન બહુ ક્લિયર હોવો જોઈએ કે હું જે કંઈ કરું છું એ શાના માટે કરું છું. સત્સંગમાં જે કંઈ સાધન કર્યા આપણે, એ સાધનની સમાપ્તિ ક્યાં થવી જોઈએ? સાધનનું ફળ શું? ભક્તિ કરીએ છીએ એનું ફળ શું? ધર્મ પાળીએ એનું ફળ શું? ઉપવાસ કરીએ તો એનું ફળ શું? એકાદશી કરી એનું ફળ શું? એકટાણું કર્યું આપણે, શ્રાવણ માસ કર્યો તો એનું ફળ શું? આ રિઝલ્ટનો ખ્યાલ હોવો જોઈએ અને નિરંતર આપણું રિઝલ્ટ ઉપર નજર રહેવી જોઈએ. એ સત્સંગીનું, આદર્શ સત્સંગીનું લક્ષણ છે. જેમ આદર્શ વેપારીનું લક્ષણ નફા ઉપર નજર રહે, એ જ આદર્શ વેપારી કહેવાય. એક ભાઈ આવેલા, તે આવીને રડવા માંડ્યા. કીધું કેમ રડો છો? કે સ્વામી બહુ ડૂબી ગયો કેવું. આ એમના શબ્દો કહું. મને કે ડૂબી ગયો. મેં ક્યાં? તમે જાગો છો? ક્યાંય ડૂબ્યા નથી. અમે બેઠા છો. ડૂબી ગયો તો અમે ના હોત. મને કે દેવામાં ડૂબી ગયો. તમે તો આજ સુધી મેં 50 વખત તમને પ્રશ્ન પૂછ્યો છે કે દુકાન કેવી ચાલે છે? તમે એમ જ બોલો છો કે બહુ સારી ચાલે છે. જ્યારે પૂછું કે દુકાન કેવી ચાલે છે કે બહુ સરસ ચાલે છે. 2, 4, 10 વખત તો એ પ્રશ્ન પૂછેલો વકરો કેટલો વેચાણ કેટલું? તો કે રોજનો 20,000, 15,000, 20,000, 15,000. તમે આટલું બધું તમે જવાબ આપતા હતા અને તમે કહો છો કે દેવામાં ડૂબી ગયો. મને કે સ્વામી મેં વકરા હમ જ નજર રાખી, ગ્રાહક કેટલા આવે છે એની ઉપર નજર રાખી, પણ મેં નફા નુકસાનનું જોયું જ નહીં, નફા આમનું જોયું જ નહીં. મને તો એમ કે જેટલું ગલ્લામાં આવે એટલું બધું મારા બાપનું છે. તે હું તો એમાંથી વાપરે જ રાખું. ગલ્લામાં આવે એમાંથી વાપરે રાખું. હવે આ ડાયો માણસ કહેવાય કે મૂર્ખ કહેવાય? વેપારી ખરો પણ મૂર્ખ વેપારી. જેની નજર જો ધંધાના નફા ઉપર ન હોય તો એ વેપારી મૂર્ખ વેપારી છે. એમ જે સત્સંગીની નજર આઉટપુટ ઉપર ન હોય એ મૂર્ખ સત્સંગી કહેવાય. એટલે સત્સંગી હોય કે અમે સાધુ હોય, અમારી તમારી નજર નિરંતર હંમેશા, જેમ વિદ્યાર્થીની નજર હંમેશા ટકાવારી ઉપર હોવી જોઈએ, એ જ આદર્શ વિદ્યાર્થી કહેવાય. ખાલી ભણવા ખાતર ભણવું એ કે વિદ્યાર્થીનું લક્ષણ નથી. ઠીક છે, વિદ્યાભ્યાસ કરે છે એટલે ઠીક છે, બાકી એની નજર ત્યાં રહેવી જોઈએ. એમ સત્સંગનું ફળ શું? તો સત્સંગનું પ્રાથમિક અવરભાવનું ફળ એટલે ભગવાનનો રાજીપો, મહારાજનો રાજીપો. અને રાજીપાનું ફળ શું? તો મૂર્તિનું સુખ. સત્સંગનું ફળ રાજીપો. આપણે જે કંઈ કરીએ છીએ રાજીપા માટે કરીએ છીએ, અને રાજીપા તરફ નજર રહેવી જોઈએ કે આ મેં કર્યું, ભગવાન રાજી થશે. મંદિર કર્યા તો અમારી નજર રહેવી જોઈએ આ મંદિર કરવા પછી મહારાજ રાજી થશે. લોકો રાજી થાય કદાચ કે બહુ સરસ મંદિર કર્યું, બહુ સરસ મંદિર કર્યું, પણ ભગવાન રાજી ન થયા તો શું વળ્યું? કહો જોઈએ. મીંડા ગમે એટલા કર્યા પણ એકડો જ ન કર્યો તો શું વળ્યું? સમૈયા કર્યા, ઉત્સવ કર્યા, પરંતુ આ નજર જો અમારી તમારી ન રહે કે સમયો કર્યો, લોકો વાહ વાહ ગમે એટલી કરે, આ હા હા કેવો સમયો કર્યો, કેવો સમયો કર્યો, પણ આ વાહ વાહ કરે છે આપણી, એ રાજી થયા? એ ખુશ થયા? આ વિચાર નિરંતર રહેવો છે. અને આ વિચાર જેને નિરંતર રહે ને આ રાજીપો કેમ વધુ વધુ મળે, એ દ્રષ્ટિ જેની હોય એ જ સાધુ અને એ જ સત્સંગી કહેવાય. એનું નામ જ સાધુ, એનું નામ જ સત્સંગી, કે જેની સદાય નજર ભગવાનના રાજીપા ઉપર હોય, મોટા પુરુષના રાજીપા તરફ હોય. કારણ કે સત્સંગનું ફળ જ રાજીપો છે. આપણે જે કંઈ કરીએ છીએ એમને રાજી કરવા કરીએ છીએ અને એ રાજી થાય
તો બધા સારાવાના થાય મુક્તો. બસ રાજીપો સત્સંગ બધાએ. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા પૂર્વે સંતો થયા, એમની નજર પણ આની ઉપર જ હતી. અને દાદા ખાચર ને પર્વતભાઈ જે કંઈ કરતા એમની નજરે શાની ઉપર હતી પેલા? એક રાજીપા સાહેબ. અહીંયા સંત આશ્રમની અંદર અમે પ્રદક્ષિણે સવાર ફરતા ને ત્યાં દાદા ખાચરનું એક વાક્ય ઉપર નજર જતી હતી. શું વાક્ય હતું? સ્વાદ નથી કોઈ ચાખ્યો. એવું શું આવે છે? શ્રીજી મારા જીપા વિના સ્વાદ નથી કોઈ ચાખ્યો. દાદા ખાચરે ભગવાનના રાજીપા વગર બીજો સ્વાદ જ નહીં રહેલો એમને. બોલો, એ જ સ્વાદ કે બસ રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. અને અમારું તમારું લક્ષ્ય જ આવું હોવું જોઈએ કે ભગવાનને રાજી કરવા છે. મોટા મોટા સંતોએ આ જ લક્ષ્ય સેવ્યું હતું કે બસ રાજી કરવા છે. અમે સાધુ થયા છીએ રાજી કરવા, વટ પાડવા માટે નહીં. આ કથા કરીએ છીએ એમને રાજી કરવા, પ્રશંસા માટે નહીં, વાહવા માટે નહીં. અને વાહવા માટે જો થયું તો સમજી લેવાનું કે પેલો મૂર્ખ વેપારી જેમ વકરા માટે કરતો હતો અને નફા હમું નજર જ ના રહી એ ડૂબી જ જવાનો. એમ અમે તે વકરો તમે 10,000 માણસ ભેગા કર્યા, 50,000 માણસ ભેગા કર્યા અને તમારી વાહવા મળી, પરંતુ જો અમને આ રાજીપા રૂપી નફા હમું નજર ના રહી તો અમે વહેલા મોડા અમે ડૂબવાના, તમે ડૂબવાના. બોલે દેવામાં ડૂબી ગયો, અમે પ્રવૃત્તિમાં ડૂબી જવાના, અમે વાહવામાં માનમાં મોટપમાં ડૂબી જવાના. માટે આપણી નજર હંમેશા આ વાત બધાએ તે નાના મોટા ખુરશીવાળા ખુરશી વગરના આપણે બધાને આ ક્લિયર હોવી જોઈએ. જે ક્લિયર નથી એટલે કરવી પડે છે. વ્યવહારિક વાતને ક્લિયર કરાવવી પડતી નથી, કારણ કે અનાદિકાળની એ પ્રેક્ટિસ છે. ભગવાનને રાજી કરવાનો માર્ગ, ભગવાનને રાજી કરવાનો માર્ગ એ આખો આપણા માટે નવો પડે છે આપણને. કારણ કે આખી દુનિયાને રાજી કરતા આવડે છે, પણ આ રાજી કરતા જેને આવડે ને એ જ વિદ્વાન, એ જ પંડિત, એ જ શાસ્ત્રી, એ જ પુરાણી, અને એ જ ન્યાયાચાર્ય, એ જ વેદાંતાચાર્ય, એ જ પીએચડી, એ જ ભણેલો, એ જ શાસ્ત્ર બુદ્ધિવાળો. સત્સંગમાં આવીને બધા આપણે અમારે ને તમારે આ જ કરવાનું છે. એક જ નજર રહેવી જોઈએ ને એક જ પ્રાર્થના થવી જોઈએ, બસ હે મહારાજ, હે દયાળુ, સદાય અમારી પર રાજી રહેજો. બસ અમારી કોઈ અપેક્ષા નથી, રાજીપા સિવાય બીજી કોઈ અપેક્ષા ના રહેવી જોઈએ. કોઈ માનની, કોઈ મોટપની, કોઈ વાહવાની, કોઈ આગળ બેસાડે, કોઈ હાર પહેરાવે, અપેક્ષા ના રહેવી જોઈએ. ઠીક છે, પહેરાવે તો આપણે રાજી કરવા માટે, એમને એ રાજી કરવા માટે પહેરવો, પરંતુ અંદર અપેક્ષાઓ નહીં સેવવાની. અહીં આવીએ છીએ આપણે એક જ ભૂખથી આવીએ છીએ, એક જ ગરજ છે આપણે મહારાજને, મોટા સંતોને રાજી કરવા છે. અને એ રાજી થશે તો મને જે બદલામાં બસ, અને એ રાજી થાય તો શું આપે એ કહેવું નહીં પડે. રીંગણાનો વેપારી રીંગણા જ આપે, બટાકાનો વેપારી બટાકા આપે. અને જો તમે કોઈ શ્રોફને જ્યાં ત્યાં જાઓ તો એ બદલામાં શ્રોફ પૈસા આપે, અને ભગવાન પોતાના રાજીપાના બદલામાં પોતાનું સ્વરૂપ આપી દે છે. તો કે આ લોકની વસ્તુ ના મળે, અમારે તો બધા આ લોકની વસ્તુના ભૂખ્યા બહુ છીએ અમે, કારણ કે એની તકલીફ છે ભાઈ સાહેબ. અમારે 12 હાથીએ 70 તૂટીએ એવી વસ્તુ બનતી હોય, તમે કહો મૂર્તિ, હજુ અમારો મૂર્તિ લેવાનો વખત નથી, તો ગયડા થઈએ ને ત્યારે મૂર્તિ મળે, બરાબર છે. બાકી અત્યારે તો જે સમયે જે જોતું હશે પાત્રતા કરીને આપશે ને એ એવું આપશે કે છેલ્લે બંધન ના થાય, એવું આપશે. એક જ પ્રાર્થના કરવી કે મહારાજ જે આપો અમને પાત્ર કરીને આપજો, વિના પાત્રતાએ આપશો તો અમને ટકી નહીં શકે. ચોખ્ખી વાત છે. કઈડો માણા હોય 80-90 વર્ષનો, હવે દૂધપાક બહુ સારો, પણ જુવાનિયા માટે બહુ સારો. બાસુદીન દૂધપાક હવે એ 2 વાટકા ભરીને પી જાય તો શું થાય બેલા? હવે પાત્રતા જ નથી, આંતરડા નબળા છે ને એને દૂધપાક પી દો 2 વાટકા કે દાદા પીવો, દાદાને પૂછડું છૂટું થઈ જાય. બોલો, એમને સંડા સુધી જવું ના પડે પછી, કારણ કે પાત્રતા વગર ના પવાય ભાઈ. મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કે કૂતરાને જો દૂધપાક પાવામાં આવે તો શું થાય પહેલા? વોમિટ થઈ જાય, કૂતરું વોકી નાખે, એને પચે નહીં. અને માણસને જો દૂધપાક પાવામાં આવે તો શું થાય પહેલા? એને રગે રગે પ્રવર્તી જાય. પાત્રતા વગર ન અપાય. એમ મહારાજને એક જ પ્રાર્થના કરવી કે હે મહારાજ અમને પાત્ર કરજો,
અને પાત્ર કરીને મૂર્તિનું શું કે પાત્ર કરીને આપજો, અને આ લોકનું કંઈક આપો તો આ તે પાત્ર કરીને આપજો. કારણ કે વિના પાત્રતાએ મળેલી વસ્તુ જાજો લાંબો સમય ટકતી નથી, લાંબો સમય ટકે નહીં. ગમે તે હોય પણ પાત્રતા વગર મળે તો લાંબો સમય ટકે નહીં. હે મહારાજ, અમને પાત્ર કરજો અને પછી આપજો. અમે ગમે એટલું માગીએ તો એ પાત્રતા વગર ના આપશો. અમે ગમે એટલી ભીખ માગીએ, અમને ગમે એટલી ઈચ્છા વર્તે, અમે ગમે એટલા રડીએ તમારી આગળ, પણ પાત્ર કર્યા વગર ના આપશો. જોજો તમે આ લોકમાં તે દીકરો 25 વર્ષનો થયો હોય પણ એના બાપાને પાત્ર લાયક થાય, પાત્ર એટલે લાયક થયેલો દેખાતો ન હોય તો જો ચાવી ના હોપે. અને 16 વર્ષનો હોય, 18 વર્ષનો હોય ને એમ લાગે કે મારા કરતા હવાયો છે, તો બોલો 18 વર્ષે ચાવી હોપી દે કે ના હોપી દે? લે બેટા તું સંભાળજે બધું. અને ઓલો 25 વર્ષનો થાય ને રોજ માગે કે બાપા હવે તમે ગયડાથી ચાવી આપો ને મને તિજોરી દેખાડો ને, તો એના બાપા શું કે હા દેખાડીશ, શાંતિ રહે વાર છે. તો કે ઓલ્યાને 18 વર્ષે આપીને, ભાઈ એ પાત્ર લાયક થયો હતો તેને 18 વર્ષે આપી દીધી, તું લાયક થા. એમ આપણને તે લાયક મહારાજને એક જ પ્રાર્થના કરવી, હે મહારાજ બસ અમને લાયક કરજો, પાત્ર કરજો. પાત્ર શબ્દ આધ્યાત્મિક શબ્દ છે અને લાયક શબ્દ વ્યવહારિક શબ્દ છે. હે ભગવાન અમને તમે લાયક બનાવજો. ઇંગ્લિશમાં જેને ક્વોલિફાઈડ કહેવાય કે અમને ક્વોલિફાઈડ કરજો. અને એના માટે હે પ્રભુ બસ અમને એક જ વસ્તુ, અમારી એક જ પ્રાર્થના છે, રાજી થજો. ભગવાનને સંતોની આગળ આ જ પ્રાર્થના કરવી કે રાજી થજો. ને એના રાજીપામાં બધું સમાયેલું છે. એના સિવાય કશું નથી જોતું. પ્રભુ તમે રાજી થાવ, અમારે કાંઈ જોતું નથી, કોઈ માગણી નથી અમારી. અને રાજીપા સિવાય બીજી માગણી, એનું નામ જ સકામ ભક્ત. એ જ સકામ ભક્ત કે જે કંઈ કરવી એ કંઈક ઈચ્છા તો રાખવી. શું ઈચ્છા રાખવી? તો કે પ્રસન્નતાની ઈચ્છા રાખવી. એ તો રાખવી જ, નહીં તો તમોગુણી કહેવાય, એવું મહારાજ બોલ્યા છે છેલ્લાના 25માં. પણ રાજીપાની પ્રસન્નતાની ઈચ્છા રાખવી. સંતોની પાસે પણ જે કંઈ માની લો અહીંયા આવીને વાળ્યું, અહીંયા આવીને કંઈક સેવા કરી, તો ઈચ્છા તો એક જ રાખવી કે બસ હે દયાળુ અમારી પર રાજી રહેજો. કોઈને દેખાડવા માટે આપણે કશું કરતા નથી, પરંતુ આની ખબર નથી ને એટલે અંદર ઊંડે બીજી અપેક્ષાઓ રહી જતી હોય છે. અને આપણે મિસગાઈડ થઈ જઈએ છીએ, રસ્તો બદલાઈ જાય છે, પંટાઈ જાય છે આપણો, અને જે કરવાનું છે થતું નથી, ન કરવાનું થઈ જાય છે. અંદર બીજી ઈચ્છા રહી જાય છે. આપણા મંદિરની અંદર, વાસના મંદિરે ગરીબ ભગત રોજ આવીને ઠાકોરજી આગળ બેસીને બહુ સરસ એક કીર્તન બોલે, રોજ એક સરસ કીર્તન બોલે. પછી એ તારીખ 21મી હોય તો ભલે, અને 28મી હોય તો ભલે, 24મી હોય તો ભલે, 12મી હોય તો ભલે. આ વાક્ય કેમ બોલ્યા ખ્યાલ આવ્યો? આજે 21 તારીખ છે. આજની પ્રાર્થના છે દિવ્ય જીવન રાજ, હે મહારાજ તમે રાજી થાવ એના માટે આજે ઉચ્ચ સ્વરે તમારી આગળ એક કીર્તન બોલીશ. સવાર મંગળા આરતીમાં કેટલા આવો છો? જરા આંગળી ઊંચી કરો છો. ધન્યવાદ. ચલો આજે આ પ્રાર્થના આવી હતી, ખબર છે કેટલા બોલ્યા આમાંથી? જો આપણે બધા આવું કરીએ છીએ, સાંભળીએ છીએ અને સવારમાં બોલ્યા ખરા, પણ કીર્તન રહી ગયું. હવે રાજી કરવા માટે પેલા ભાઈએ મહારાજને આગળ રોજ એક કીર્તન બોલે. આપણે તો 21 તારીખે એક નથી બોલતા, એ તો રોજ એક કીર્તન બોલે ભગવાન આગળ બેસે. અને પછી કીર્તન પૂરું થાય ને એટલે બાજુવાળા 2-4 બેઠા, બહુ સરસ એમનો રાગ, બહુ સરસ કંઠ, એટલે બહુ મહારાજ રાજી થાય એવું કીર્તન બોલે. પણ એ કીર્તન પૂરું થાય ને એટલે બધાને ગમે, કીર્તન બોલે બધાને ગમે. અમે સંતોને તેમ, આ સેવકને તો બહુ ગમતું. મને આમ, હું દંડવત કરવા ગયો, સાંજે 4-4:30 આવતા બોલતા. હવે ત્યાં કીર્તન બોલતા હોય ને એટલે મને આમ બેસી જવાનું મન થાય કે ચલો બેસીને કીર્તનનો સ્વાદ લઈએ આપણે. એટલું મીઠું મધુર, એમનો કંઠ બહુ સુરીલો હતો, એટલે બહુ સરસ બોલે. પણ કીર્તન પૂરું થાય ને એટલે તરત આજુબાજુ 5-10 જણા બોલતા હોય ને એને પહેલો પ્રશ્ન પૂછે, કેવું લાગ્યું? શું પ્રશ્ન પૂછે? કેવું લાગ્યું? અને કેવું લાગ્યું એટલે બધા એમ કે બહુ સરસ બોલ્યા, બહુ સરસ, બસ એ એમનું સુખ.
હવે ખરેખર શાના માટે બોલવાનું હતું? મહારાજને રાજી. હવે મહારાજને રાજી કરવા જ બોલ્યા, તો બીજા રાજી થયા કે નહીં એ વિચાર ના કરવો જોઈએ. અને બીજા રાજી થયા કે નહીં એ પૂછે છે કે કેવું લાગ્યું, એટલે બીજાને રાજી કરવા માટે બોલ્યા છો એવો અર્થ થયો ને, કે અમને રાજી નથી કરવા. એ તો રાજી થયા છે, તો એમને શું કરો બીજાને પૂછો છો? અને જો કદાચ ભૂલમાં કોઈ એવું બોલી જાય કે બરાબર ના બોલ્યા, તો બોલો માઇક તેલમાં ડૂબી જાય કે ના ડૂબી જાય? માઇક તેલમાં ડૂબી જાય એટલે સમજી ગયા કે નહીં બેને? બોલો એ મૂટલેસ થઈ જાય. બીજે દાડે બોલે કે ના બોલે સવાલ ઊભો થઈ જાય. બોલો હવે જો મહારાજને રાજી કરવા બોલ્યા હોય તો એનું ફળ કેટલું મોટું મળે કહો છો? એ કીર્તનનું ફળ કેટલું મોટું મળે? હા, કેટલા રાજી થાય એનું પરિણામ એનો રૂપિયામાં આંકી શકાય? બોલો કરોડ રૂપિયાનો ચેક, જેના બદલામાં કરોડો રૂપિયા એટલે કે મોટો રાજીપો લેવાનો છે, એ કરોડ રૂપિયાનો ચેક એમણે 5 રૂપિયામાં વટાઈ દીધો. 5 રૂપિયામાં વટાઈ દીધો કહેવાય. સાધન કર્યું, પણ કેવી રીતે શાના માટે કરીએ છીએ સ્પષ્ટીકરણ નથી ને, કે આપણે જે કંઈ કરો એ કેવળ ને કેવળ રાજી કરવા માટે કરો. અને એને એ રાજી થશે તો લીલા લહેર, હા, અને એ રાજી ન થયા તો કાયમ કાળો કેર. હા, બસ એ રાજી થાય એમ કરો ને, એ જ વિચાર રહેવો જોઈએ નિરંતર. આપણે આ એ કીર્તનવાળા ભાઈનું વાત નથી, આપણે આપણું જોવાનું. એક જ સંકલ્પ રહેવો જોઈએ હંમેશા, કોઈ જુએ કે ન જુએ, બસ મારો મહારાજ જુએ છે અને એને રાજી કરવા છે. પતી ગઈ. પ્રાર્થના એક જ કરવી કે મહારાજ મને કોઈ દાડો આવી સંકલ્પની માનની ઈચ્છા ન રહી જાય, અંદર કોઈ અપેક્ષા ન રહી જાય કે હું જે કરું છું એના બદલામાં તમે મને આલોકની સકામ વસ્તુઓ આપો. દીકરો માંદો છે થાજો થઈ જાય, કોઈ નોકરી નથી નોકરી મળી જાય, મુક્તો આ બધી સકામ ભક્તિ છે, એ રાજી કરવાની શુદ્ધ ભાવના નથી. રાજી કરવા છે ને રાજીપાના બદલામાં બસ મને જેવી જરૂર હોય, જ્યારે જે જરૂર હોય એ આપજો મહારાજ, પરંતુ સકામ ન થવું, કોઈ દિવસ સકામ ન થવું. અને સકામ ભક્તનો કોઈ ઠેકાણું નહીં, કઈ મિનિટે તૂટી જાય કાંઈ ઠેકાણું નહીં. હંમેશા નિષ્કામ ભક્ત બસ રાજીપો અને રાજીપાના બદલામાં તમારી મૂર્તિનું સુખ જોઈએ, બીજું કાંઈ જોતું નથી. હવે ભગવાન શે પ્રકારે રાજી થાય, શું કરીએ તો મહારાજ રાજી થાય? આપણે બધા એને રાજી કરવા માટે જ ભેગા થયા છીએ. ભલે પછી સવારની સભા હોય કે સાંજની સભા હોય, સભાનો સમય બદલાણો છે, કદાચ વિષય બદલાણો છે, પરંતુ ઈશક નથી બદલાણો. અને એ બદલાવો ના જોઈએ, કોઈ દિવસ બદલાવો ના જોઈએ. અમારો ના બદલાવો જોઈએ, તમારો ના બદલાવો જોઈએ. બસ આપણો સંકલ્પ બધાનો એક કરી દેવાનો કે અહીંયા આપણે આવ્યા છીએ, મહારાજ આપણને લાવ્યા છે, જે કંઈ કરીએ છીએ એ કેવળ એમને રાજી કરવા. ચલો આ વિચાર સાથે કેટલા સંમત છો? કેટલા એગ્રી છો? બધાને રાજી કરવા છે. સરસ, ચલો વેરી ગુડ. તો હવે રાજી શું કરીએ તો મહારાજ રાજી થાય? એ રાજીપાની રીત શીખવી છે આપણે. અને ખાસ 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 મુક્તો મંદિરમાં આવીને આપણે આ જ શીખવાનું, આ જ કરવાનું. હરિભગત એનું નામ કહેવાય કે જેની નજર નિરંતર ભગવાનને સંતના રાજીપા તરફ રહે, એ જ હરિભગત. સાધુ એને જ કહેવાય. ભલે લુગડા ગમે એવા પહેર્યા હોય, પરંતુ સાધુ ને સંત એને જ કહેવાય કે જે રાજી કરે, પોતાના યોગમાં આવે. એને કેવળ મહારાજ કેવી રીતે રાજી થાય, મોટા પુરુષ કેવી રીતે રાજી થાય, બસ એના રાજીપાની રીત નિરંતર શીખવાડે. નાના બાળકો આવે તો બાળકોની રીતે એ જ શીખવાડે કે ભાઈ આમ કરજે તો ભગવાન રાજી થશે. કિશોરને કિશોરની રીતે, મોટાને મોટાની રીતે, વડીલને વડીલની રીતે, નવાને નવાની રીતે, જૂનાને જૂનાની રીતે. હા, પણ રીત એક જ હોવી જોઈએ, એક જ વિચાર હોવો જોઈએ સાધુનો કે બસ આ યોગમાં આવનારને એક જ વાત કરવાની કે તું આમ કર તો આપણા ભગવાન રાજી થશે, આ છોડી દે તો રાજી થશે, આ કરીશ તો રાજી થશે, ને આવું છોડી દઈશ તો રાજી થશે. એવી રાજીપાની રીત શીખવે એ જ સાચા સાધુ કહેવાય. એની પાસે બીજો કોઈ ના હોય, કશું ના હોય, બસ આ કર તો મહારાજ રાજી થશે. કારણ કે જેમ સ્કૂલની અંદર ઇંગ્લિશના પ્રોફેસર ઇંગ્લિશ જ ભણાવે,
મેથ્સના ટીચર હોય તો મેથ્સ જ ભણાવે, લોના પ્રોફેસર હોય તો લો જ ભણાવે, ફિઝિક્સના કેમિસ્ટ્રીના ટીચર હોય તો એ જ ભણાવે. એમ અમે લોકો પણ ટીચર છીએ. શાના ટીચર છીએ પેલા? રાજીપાના ટીચર છીએ. રાજીપાનો એક વિષય છે, સબ્જેક્ટ છે, બહુ મોટો સબ્જેક્ટ, સત્સંગનો મોટો સબ્જેક્ટ આ રાજીપા. અને રાજીપાની વાત પોતે, હવે રાજીપાની વાત શીખવાડી કોણ આગળ? ઇંગ્લિશ શીખવાડી કોણ શકે? જેને ઇંગ્લિશ આવડતું હોય. મેથ્સ શીખવાડી કોણ શકે? જેને મેથ્સ આવડતું હોય. ક્રિકેટ શીખવાડી કોણ શકે? જેને ક્રિકેટ આવડતું હોય. હમણાં જ અમે એક ભાઈના ત્યાં પધરામણી ગયા, એક ભાઈ આવીને બેઠા એટલે કીધું તમે શું કરો છો? કે હું જીમના ટીચર છું, ટીચિંગ કરાવું છું કે જીમમાં. હવે એ જીમનું ટીચિંગ કોણ કરાવી શકે? એ જીમમાં જેને ટીચિંગ કરેલું હોય એ ટ્રેનર, તો ટ્રેનર જ ટ્રેનિંગ આપી શકે. એમ રાજીપાની રીત કોણ શીખવી શકે? જે રાજીપામાં રહેતા હોય ને રાજી કરતા આવડે એ જ રાજીપાની રીત શીખવી શકે ને એનું નામ જ સાધુ, એનું નામ જ સંત. ભગવા વસ્ત્ર એટલે સંત એમ નહીં, જે રાજીપો કરે ને રાજી કરે ને રાજીપાની રીત શીખવાડે એ સાધુ, એ જ સંત. અને જ્યાં રાજીપાની રીત શીખવાડાય એ જ મંદિર. ભલે પછી વગડામાં બેસીને રાજીપાની રીત શીખવાડે તો એ મંદિર કહેવાય. આપણે બધા એ હેતુ માટે ભેગા થયા છે. અને આ વાત આજની નવી નથી હો, સત્સંગમાં બહુ જૂની છે. આજની સવારની પ્રાર્થના પછીનું આપણું સમૂહગાનનું કીર્તન, મુક્તાનંદ સ્વામી રચિત કીર્તનમાં એ જ વાત આવે છે. શું આવે છે? આજનું કીર્તન શુક્રવાર છે ને શુક્રવારમાં સાંભળ બેને હરી રે જાની રેતડી. શું શબ્દ સાંભળ્યો પેલા? મુક્તાનંદ સ્વામીએ શરૂઆત કેવી કરી કે હે સાંભળ બેની. બેની એટલે કોને ઉદ્દેશીને કહ્યું છે? માત્ર ગંગામાને ઉદ્દેશીને નથી કહ્યું. કીર્તન ગંગામાં ઉપર બનાવેલું છે, પરંતુ ગંગામાં માટે નહીં, આપણને સખી ભાવે મહારાજ બોલ્યા છે. આપણા માટે, આપણા બધાય માટે આ શબ્દ બોલ્યા છે, સખી ભાવે બોલ્યા છે કે હે બેની એટલે હે સંતો, હે ભક્તો, અમે આવી ગયા, તમે આવી ગયા, આપણે બધા આવી ગયા. અને શું કહે છે મુક્તાનંદ સ્વામી? શરૂઆત કેવી કહે છે કે સાંભળ બેને હરી રે જાની રેતડી. શબ્દ સાંભળ્યો? હે ભક્તો, હે સંતો, હું તમને હરી રીઝે એની રીત શીખવાડું છું. જો વાત મુદ્દો ત્યાં જઈને અહીં અટક્યો પેલા. હરી કેવી રીતે રીઝે? રીઝે એટલે રાજી થાય. ભગવાન કેવી રીતે રાજી થાય એની રીત શીખવાડું છું. બોલો, તમને બધું મારું બેટું આપણને આવડે છે. કૂતરું કેવી રીતે રાજી થાય? નાના છોકરાને ખબર હોય કે કૂતરાની આગળ તમે રોટલો લઈને જાઓ, આમ બહાર જાઓ અને તું કરો એટલે એ રીઝી જાય, રાજી થાય, દોડતું આવે. સાચી વાત છે, એ આવડે છે. બિલાડીને રાજી કરતા આવડે છે, બળદને રાજી કરતા આવડે, કોઈ મરદ હોય એને રાજી કરતા આવડે. પરંતુ સ્વામી કે આ તો બધું તમે શીખેલા છો, મારે તમને, અમે હરિના એજન્ટ છીએ એટલે હરિ કેમ રાજી થાય એની રીત મુક્તાનંદ સ્વામી કે હું તમને શીખવાડું. બોલો, આ સાચા સંતનું લક્ષણ છે. સાચા સંત આ જ શીખવાડે, હરિ રીઝ્યાની રીતરી શીખવાડે. અને અહીંયા આપણને ઘણી રીત છે, હરિને રાજી કરવાના ઘણા ઉપાય છે. એમાંનો એક ઉપાય મુક્તાનંદ સ્વામી આપણને શીખવાડે, જે આપણા બધા માટે જરૂરી છે. આપણે નીડી ખરા એના શીખવો છે, રાજીપાનો ઉપાય શીખવો છે. કેટલાની ઈચ્છા છે? પહેલા તો રાજી કરવા છે, બધા આંગળી ઊંચી કરી. હવે રાજીપાના નીડી છીએ આપણે, એટલે જરૂરિયાતમંદ છીએ, તો રાજીપાનો ઉપાય શીખવો છે. તો બરાબર સાવધાન બનીને સાંભળજો શું શીખવાડે છે. હવે ખાલી આપણે શીખવાનું એટલે જાણવું એ શીખ્યા ના કહેવાય. જાણ્યા પછી શું કરવાનું ભઈલા? એ પ્રમાણે વર્તવાનું, એનું નામ શીખ્યા કહેવાય. તમને ખીચડી શીખ્યા કોને કહેવાય? પેલા ખીચડી બનાવતા શીખ્યા કોને કહેવાય? ખીચડી એ ચોખા લેવાના, દાળ લેવાના, આવું થિયરિકલ શીખી જાઓ એટલે ખીચડી શીખ્યા કહેવાય?
એ ખીચડી બનાવવાની રીત જાણી કહેવાય, એ શીખ્યા ના કહેવાય. શીખ્યા કોને કહેવાય? થિયરિકલ જાણ્યા પછી પ્રેક્ટિકલ રસોડામાં જઈને ખીચડી બનાવતા આવડે, એમાંય પાછી કાચી ન રહે, એમાંય પાછી દાજી ન જાય, તો શીખ્યા કહેવાય. કોક જમી શકે, ટૂંકમાં જમી શકે, પણ કૂતરાને નાખો ને એ ઊંઘીને ભાગી જાય. હવે એ ખીચડી તો બનાવી કહેવાય, પણ એ શીખ્યા ના કહેવાય. સમજ્યા? પરંતુ શીખ્યા કોને કહેવાય? કે એ પ્રમાણે આવડી જાય, એનું નામ શીખ્યા કહેવાય. અહીંયા મુક્તાનંદ સ્વામી આપણને એવું કહે છે કે હું તમને રીત જણાવવા નથી માગતો, માત્ર જણાવવા નથી માગતો, શીખવાડે છે આપણને. શું કહે છે? હું તમને રાજીપાની રીત શીખવાડું કે સાંભળ બેને હરી રીજાની રે તળે. બોલો બધાય, સાંભળ બેને હરી રીજાની રીતડી. મુક્તાનંદ સ્વામી આપણને અનુસંધાનમાં ઉદ્દેશ્યને કહી રહ્યા છે કે હે ભક્તજનો, હું તમને, હે સંતો, હે ભક્તો, તમને હું હરી રીઝે, અને હરી રીઝે એનાથી મોટી કમાણી કઈ વહેલાય. આ હા હા હા, મોટામાં મોટી કમાણી એટલે ભગવાનનો રાજીપો. આપણને આ તો રાજીપાના મૂલ્યની ખબર નથી, બાકી એનું મૂલ્ય જ ના થાય. અમૂલ્ય વસ્તુ છે રાજીપો, એટલે અમૂલ્ય વસ્તુ. કરોડોનો ચેક, સમજી લો ને. આ શબ્દ બોલવો પડે છે, એ રીતે કરોડો ના બોલાય, અપરાધ થાય, રાજીપાનો અપરાધ થાય, રાજીપાના મૂલ્યનો અપરાધ થાય. પરંતુ શું બોલવું? આપણે રૂપિયામાં જ બધા ટેવાયેલા છીએ ને, બધું સમજવા રૂપિયામાં જ થઈ ગયા છે, એટલે આ કરોડો શબ્દો રાજીપા માટે વાપરવો પડે છે. હા, એક ભાઈને પૂછ્યું કે ભાઈ તમારું મંદિર, તમારા ઘરથી મંદિર કેટલું છેટું? મને કે સ્વામી 4 રૂપિયા ટિકિટ થાય. સમજો ને, બોલો. હવે કેટલું છેટું પૂછ્યું, એમને એવું કેવું છે 2 કિલોમીટર 3 કિલોમીટર, મને કે 4 રૂપિયા ટિકિટ થાય. બોલો, એને રૂપિયા વર્ણન કરી નાખ્યું. બોલો, એમ આપણે બધું અત્યારે રૂપિયામાં વર્ણન થાય છે. એટલે મારે કહેવું પડ્યું તમને હો કે તમે બધા એનાથી ટેવાયેલા છો ને, એટલે કહેવું પડ્યું કે આ કરોડોનો ચેક, રાજીપો એટલે કરોડોનો ચેક. બાકી આ શબ્દ અવમૂલ્યન થયું કહેવાય. આ શબ્દ સાચો નથી, એ તમને સાથે સ્પષ્ટતા સાથે કહું છું, કારણ કે રાજીપાનું માપ નીકળી ગયું કે કરોડોનો ચેક, આ તો કોઈ કિંમત ન થાય એટલો અમૂલ્ય રાજીપો. એટલે પતિ ગયો મુક્તો. ભગવાનને સંતનો રાજીપો. હવે આપણે માગી માગીને બીજું શું માગીએ? હે મારા દીકરો આપજે. દીકરામાં જ વટાઈ લેવાની ને આપણી ભક્તિને એક દીકરામાં વટાઈ દેવાની. હા, હે ભગવાન ઘરનું ઘર નથી, ઘર કરી આટલામાં વટાઈ દેવાની. હે ભગવાન નોકરી નથી, નોકરીનું ઠેકાણું પાડજો. હે ભગવાન ટેન્ડર નથી પાસ થતું, આ વખતે ટેન્ડર પાસ થઈ જાય એવું કરજો. આ ધંધો કરવાનો. અમારી જોડે ગ્રાહક જે ઝાઝા આવે છે ને, એટલે આવા જ આવે છે મોટા ભાગના. બોલો, પણ એક જ વસ્તુ, મહારાજ રાજી થજો, રાજીપાના બદલામાં તમારી મૂર્તિનું સુખ દેજો મહારાજ, બસ એ દેજો. હા, અને બાકી તમને બીજું કદાચ બહુ તકલીફ રહેતી હોય ને, તો બીજું એવું કહેવું કે હે મહારાજ, આપ મૂડી અમારી આ વધારાનું બોનસ તરીકે બીજું આપવું હોય તો આપજો. હા, એવું કહેવું, પણ આ આપજો એવું ના કહેવું કોઈ દિવસ. ઠરાવ નહીં રાખવાનો મહારાજ પાસે કોઈ દિવસ. બસ રાજી થજો, રાજી થજો. અને આવું શું કરીએ તો મહારાજ રાજી થાય, એનો ઉપાય બતાવે છે કે મોહન વરને મન સંગાથે વેરજો. ભગવાનને મોહનવર એટલે ભગવાન, આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન મોહન જોડે સ્વામી કાયમ રહેતા ને, મહારાજની જોડે રહેતા, એટલે એમને ખબર હોય કે મહારાજના વિરોધી કોણ કોણ છે અને હિતેચ્છુ કોણ કોણ છે, મહારાજને વાલા કોણ છે અને દવલા કોણ છે. ખબર તો હોય ને પહેલા. આ તમે કોઈની જોડે રહેતા હોય ખબર હોય કે આનો વિરોધી કોણ છે. એમ મહારાજને વેર છે. કોની સાથે વેર છે? એટલે આ ભગવાનને કોઈની સાથે વેર હોય? ભગવાનને એક સાથે વેર છે, અને એ અનાદિકાળનો વેર છે. કોની સાથે વેર છે પહેલા? મોહન વરને માન સંગાથે વેરજો. વાહ ભાઈ વાલ્યો. મોહનવાર એટલે ભગવાનને માનની જોડે બહુ વેર છે. માન એટલે દેહાભિમાન, અહંકાર, હુંકાર, એની સાથે બહુ વેર છે. હવે મારું બેટું ઊંધું છે. આપણા બાપને જેની સાથે વેર, એને આપણે એટલી બધી બને છે, આપણે તો એની જોડે એટલું બધું બને છે, એટલું આપણે ભાઈબંધી છે. બોલો, માન જોડે આપણે બહુ ભાઈબંધી, એના વગર ચાલે જ નહીં. આપણો ખોરાક જ એ. કીર્તન બોલીએ તોય સારું આવે, કેવું ગાયું લ્યો આ માન. હા, પડે પડે માન જબું કે પડે પડે.
કંઈક આવડત હોય માન, કંઈક ગુણ હોય એનું માન, કંઈક કર્યું એનું માન. હા, કોકને હાર પહેરાવે તોય માન આવે કે હારું એને પહેરાવે હું રહી ગયો. હા, ના પહેરાવે તોય માન, પહેરાવે તોય માન. જો પહેરાવે તોય માન આવે. જો કોઈનો નંબર ના લાગ્યો ને આપણને કેવો પહેરાવે તોય માન આવે. ના પહેરાવે એટલે આપણી કોઈ ગણતરી જ નહીં. એટલે ઓય મારા બાપ ગુણાહિતાન સ્વામી કે અમારે તો હારું બે બાજુની ઉપાધિ. કોઈકને બોલાવીએ તોય ઉપાધિ, ના બોલાવીએ તોય ઉપાધિ. હા, જો બોલાવીએ તો એનું માન આવે. હા, સેવા હોંપીએ તોય માન આવે, ના હોંપીએ તોય માન આવે. જો હોંપે તો ખમી ના હકાય. શું થાય કે જો આપણો કેવો નંબર લાગ્યો, આ ખોખારો ખાયો, આ. અને ના હોંપો તો એને એમ થાય કે આપણી ગણતરી જ નહીં. ઓય તારો ભરો કરવું શું? હા, આ પ્રશ્નો આપણે જ છીએ બધા. હો, આ પ્રશ્ન બીજા માટે નથી. આપણને આપણી ખબર નથી પડતી એટલે આપણે તરત બીજા સામું નજર કરીએ કે જો આ બીજા માટે વાત આવી. નહીં, આ બધી વાત કોના માટે થાય છે? પહેલા મારા માટે થાય છે એવું વિચારજો. આપણા માટે નહીં, હો, મારા માટે થાય છે. કારણ કે આપણે આપણા મનને ઓળખી નથી શકતા. પરંતુ રૂવાડે જેને દેહ ને આત્મા જુદા નથી પડ્યા, સાધન કાળમાં છે, દેહાધ્યાસી છે, એનામાં માન હોય ને હોય. જેટલો બેયનો છૂટા પડતા જેને જેટલો આવડે, જેટલું બે છૂટા પાડતા આવડે એટલું એનો અહંકાર ટળે. અને જેટલું કરતાપણું મહારાજનું, કદાચ છૂટા પાડતા ના આવડે તો મહારાજનું કરતાપણું જેને આવડે, વિચારમાં આવડે કે મહારાજ કરતા છે, હું શાનું માન રાખું છું, શું મને આવડે છે, મહારાજ કરતું મહારાજ છે, બાકી હું શું નકામો હુંકારમાં જીવું છું. આ વિચાર આવડવો જોઈએ. બેમાંથી કોઈ પણ એક વિચાર એપ્લાય કરવો જોઈએ તો જ માન ટળે, બાકી માન ટળે જ નહીં, કોઈ હિસાબે ના ટળે. અને માનને ઓળખવું કેવી રીતે? પ્રશ્ન એ કે માનની ઓળખાણ શું? કેવી રીતે ખબર પડે કે આને માન કહેવાય? આપણે બે ચાર દ્રષ્ટાંત લઈએ, જોજો તમે. દાખલા તરીકે આપણે એકટાણા કરતા હોય, શ્રાવણ માસ ચાલે છે ને આપણે એકટાણા કરીએ છીએ. કોઈ કરે છે કે નહીં ખબર નથી, પણ આપણે કરીએ છીએ. જોજો, તું ઈરાદાપૂર્વક કોઈને પૂછી, કેવી રીતે પૂછી? હું એકટાણા કરું છું એવું ના કહીએ. તમે એકટાણા કરો છો આવું પૂછ્યું? તમે એકટાણા કરો છો? પેલો કે ના હું નથી કરતો, એટલે જ પતિ ના જાય. પછી આપણે તો કરીએ છીએ. પાછા એમ બોલીએ ભગવાનને રાજી કરવા કરી, એટલે આપણે તો કહેવાની ક્યાં જરૂર હતી. પણ જે કહેવાનું જે ભાન ન રહ્યું. માન એટલે શું? કે આપણી ક્રિયાનું ભાન, એનું નામ જ માન. આપણા કર્તૃત્વનું જે રહ્યું ભાન એને કહેવાય માન. આ સીધી સાદી માનની વ્યાખ્યા. આપણા કર્તૃત્વનું રહેતું ભાન એનું નામ માન. પછી એ કર્તૃત્વ ગમે તે હોય. અમારે જો પેલા મુક્તરાજ છે ને, તો કેવી સરસ ઘડિયાળ પહેરી છે ઘનશ્યામ મહારાજ. જો હવે એ આમ જોજો, હું ઘણી વખત એ તો નથી અમને એવું માન, પણ આમ જ બે, આમ બે. જેને માન હોય ને એને માન નથી, પણ આમ રીતસર આમ મેં કેવું ઘડિયાળ પહેર્યું છે એનું રહેતું ભાન, એનું નામ માન. ઘડિયાળ પહેરવી એ માન નથી હો, પણ બીજાને દેખાડવાનો જે વિચાર રહે અથવા તો કેવું લાગે છે એનું ભાન જે રહ્યું, એટલે જ જોજો તમે. હવે શર્ટ નીચે પહેરી શકાય, ઉપર પેલું બાંય આવી જાય તો વાંધો ના આવે, પણ બાંય રીતસર આવવા જ ના દઈએ ને. આપણે કેમ આવવા ના દઈએ? કે ખબર કેવી રીતે પડે? આ પોતાના કર્તૃત્વનું ભાન, એનું નામમાં. અરે દવાખાને ગયા હોય ને આપણે દાખલ કર્યા હોય ને પછી જો રજા આપી હોય ને અહીંયા ટોટી હોય ને પેલી, તો આમ રીતસર આમ રાખીએ આપણે. આમ કોક દેખી જાય એવું જ કરીએ. શું કરવા? કે બસ એ ભાન રહે હું દવાખાનામાં દાખલ થઈને આવ્યો છું, તો મારું બેટું એ માન. આ જીવને તમે જોવો તો પડે માન આવે. બોલો, એક ભાઈ એને સેવા હોપેલી સંતોએ, મને ખબર નહીં, કે તમારા મંદિરમાં આવીને રોજ ચોક વાળી નાખો, ચોક પાણી છાંટવું. ઉનાળો હતો, ચોકમાં પાણી છાંટવું, એ એને હોપેલું. એ રોજ 5 કલાક આવે. હવે 24 કલાકમાંથી 5 કલાક જ આવે. પાણી છાંટે ને પછી રીતસર પલાળે. આમ રીતસર હું બારીમાંથી જોઉં કે આમ થોડુંક આમ છાંટતા આમે છાંટે, થોડું છાંટી દે, પછી જય સ્વામિનારાયણ કરવા આવે. પછી મને સ્પેશિયલ જય સ્વામિનારાયણ કરવા આવે. અંદર ઈચ્છા શું ખબર છે?
હું પાણી છાંટીને આવ્યો છું એ ભાન રહ્યું છે, અને એને એટલો જ એનો ભૂખ્યો છે. એટલે એ કંઈ પણ પાણી કેમ છાંટીને આવે? કપડાં પલાળીને આવે. એટલે સ્વામી પૂછે છે કેમ પલ્યા? તો તરત એ કહે શું કહે? સ્વામીએ સામે પાણી છાંટું, રોજ પાણી છાંટું. પણ આ સેવક પૂછે જ નહીં. રોજ એ રીતસર ઈરાદાપૂર્વક આમ આમ ટોટી આમ કરે, છાંટે. આમ રોજ બારીમાંથી હું જોવું ખરો કે પાણી છાંટે. એટલે આ ભાઈ નીચે છાંટવાનું છે, ઉપર નથી છાંટવાનું. પણ એ કપડું પલાળે, સ્પેશિયલ પલાળે, અને પછી સ્પેશિયલ દર્શન કરવા આવે. સાને કઈ અપેક્ષાથી? બસ એમાં સુખ આવે. હા માન, આજ પોતાની કર્તૃત્વનું ભાન, એનું નામ માન. પછી 2-4 દાડા થયા તો પૂછ્યું નહીં. એટલે મને કે સ્વામી કપડા પલળે જ સાલા. દિવ્યાને શું કે કપડા પલળે જ સાલા. મેં કીધું ધ્યાન રાખવું જોઈએ, ના પલળે એનું ધ્યાન રાખવું જોઈએ. પણ કે સ્વામી બસ 15 મિનિટ સેવા કરવા આવું છો ને, રોજ અડધો કલાક 5 કલાક સેવા કરું ને, એટલે હારા પલળે જ સાલા. એટલે પણ પલાળો તો પલળે જ નહીં. એને રસ શ્યામાં હતો પેલા, કપડાં પલાળવામાં રસ નહોતો. રસ શામાં હતો એને? એક જ વસ્તુ, હું સેવા કરું છું એનું જાણપણું આપવું છે, ઉપસવું છે, એને કંઈક કરી કહી દેખાડવું છે. હું કરું છું એનું ભાન એને જે રહ્યું, અને એ બીજાની આગળ રજૂ કરવું છે. એમાં એને સુખ આવે છે, એને મજા આવે છે. પલાળીને મજા આવે છે. બોલો, એને લુગડું પલાળીને એમાં મજા આવે છે. એ મજા શાની છે? અને બોલો, એક આ દુનિયાની અંદર અમે તો જોયું છે કે મારું એક આઈટમ એવી છે, જો કારેલાનું શાક બધાને ના ભાવે, મોટા ભાગના નહીં ભાવતું. કોકને કંકોડાનું ભાવે, કોકને ના ભાવે, કોકને ટીંડોળાનું ભાવે, ના ભાવે, કોકને ગુલાબજાંબુ ભાવે, કોકને કાલા જાંબુ ભાવે, કોકને આઈટમ આ ભાવે, કોઈને આ આઈટમ ભાવે. પણ એક આઈટમ એવી છે કે એ આઈટમ સાધુને ભાવે, હરિભગતને ભાવે, નાનાને ભાવે, મોટાને ભાવે, બળદને ભાવે, ગાયને ભાવે, ભેંસને ભાવે, કૂતરાને ભાવે. બોલો, દુનિયા આખી તમામ વ્યક્તિને 2 પગે ચાલનારને ભાવે, અને એટલી બધી ભાવે. બોલો, અને એટલી બધી ભાવે કે એના વગર ચાલે જ નહીં. બોલો, 4 પગાને ભાવે ને 2 પગાને ભાવે. એ કઈ આઈટમ કહેશો? માં, બહુ સ્વાદિષ્ટ આઈટમ. બોલો, એની આગળ સમોસા શું ને કરચોરી શું? બોલો, એનો ગણતરી જ નહીં. બોલો, એટલી ઢોસા કરતા બેસ્ટ આઈટમ છે. બોલો, હવે તમને નથી પ્રશ્ન પૂછતો તમને ભાવે છે કે નથી ભાવતી, એવો પ્રશ્ન પૂછતો નથી, રાજી રહેજો. પણ પેલું હેડિંગ મારી દીધું છે. શું મારી દીધું? પહેલા બધાને ભાવે. જેને ન ભાવે એ પ્રભાવનું સ્વરૂપ કહેવાય. જેને આ આઈટમ ના ભાવે એ ઠેઠનું સ્વરૂપ કહેવાય. ઠેઠનું એટલે સમજે ને ભાઈ, એ પ્રભાવનું સ્વરૂપ. એ ભગવાનના ધામમાંથી આવેલું સ્વરૂપ હોય ને એને ના ભાવે. બાકી આ લોકની કોઈ પણ વ્યક્તિ હોય, 4 પગાળી હોય કે 2 પગાળી હોય, આ આઈટમ એને બહુ ભાવે. અહીંયા સ્વામી એમ કહે છે, મુક્તાનંદ સ્વામી, કે એ ટળે તો જ મહારાજ રાજી થાય. લ્યો, રાજીપાનો ઉપાય. હવે બહુ ભાવતી આઈટમ છોડવાની થાય ત્યારે બહુ કાઠું પડ્યો. એક જણાને કીધું કંઈક નિયમ લ્યો. મને કે સ્વામી ચા સિવાયનો કોઈ પણ નિયમ આપો. કેમ? કે સ્વામી એના વગર હું રહી જ ના શકું, દાડામાં 10 વખત જોઈએ છે. સ્વામી એના વગર ના ચાલે, એના વગર જે નિયમ આપો એ લઈ લઉં. એમ એ ભાવતી આઈટમ છે ને ભઈલા, એમાં જીવનું અનાદિ કાળની ભાવતી આઈટમ હોય તો કઈ છે ભઈલા? આ માં. સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ અને ભાવતી વસ્તુ એટલે માં. પછી શું થાય છે? બીજી આઈટમ બનાવવામાં તો દાખલો પડે. ખીચડી બનાવીએ તો દાખલો પડે, અને આમાં તો કઈ મહેનત નહીં. ઓટોમેટિક એની મેળે ઝર્યા કરે. બોલો, એની મેળે ઝર્યા કરે ને એની મેળે મર્યા કરે ને, એમ એની મેળે મળ્યા કરે ને એની મેળે મર્યા કરે. જન્મ ધર્યા છે આ ખોરાકનો લીધે મર્યા છે, ધર્યા છો. મહારાજ મુક્તાનંદ સ્વામી કહે છે, સાંભળ બેની હરિરી જાની રે દડે હરિમોહન વરને મન સંગાતે વેરજો. કેમ ફેર કીધું? કે સાધન સર્વે મન બગાડે પડ વિશે. શું કહે છે? ગમે તેટલા સાધન કર્યા
સાધન એટલે ભક્તિ કરી, ગમે એટલા સાધન કર્યા, પણ પળમાં બગડી જાય. બોલો, પળમાં એનું રિઝલ્ટ, રાજીપાનું રિઝલ્ટ જતું રહે. શાનાથી? સાધન સર્વે માન બગાડે પડ વિશે, જેમ ભળ્યો પયસા કર્મા અહીં ઝેર જો. શું કહે છે? જેમ પય સાકર, પય સાકર એટલે દૂધની અંદર, પય એટલે દૂધ અને સાકર, અંદર દૂધની અંદર સાકર ગોળી હોય અને કેસર, પિસ્તા, બદામ, કાજુ બદાય તે સરસ મજાના મસાલા નાખ્યા હોય, એને શું કહેવાય પહેલાં? દૂધપાક. અને એની અંદર એક ઝેરનું ટીપું જો પડી જાય, એક ટીપું પડી જાય તો શું થઈ જાય પહેલાં? બધુંય ઝેર થઈ જાય. બોલો, બધું મહેનત બધી પાણીમાં. એમ આપણે બધું કરીએ છીએ, બધુંય કરીએ છીએ, પરંતુ આ માન આવી જાય એટલે કરેલું આપણું બધું શું થઈ જાય? રાજીપાના બદલે કદાચ કુરાજીપો તો ના થાય, પણ રિઝલ્ટ નફાના બદલે શું થઈને ઊભું રહે? પહેલાં નુકસાન, મીંડું આવીને ઊભું રહે. બોલો, ઓલું કહે છે ને, દળીને શામાં? ઢાંકણીમાં. પતી ગયું. લ્યો, બહુ ખટકો રાખો મૂકતો, એક જ વિચાર, શાનું માન? બાપાએ તો વાતોમાં લખ્યું કે આ જીવને નિર્માનીપણાનું માન આવે, નિર્માનીપણાનું માન આવે. સદગુણ હોય ને તો સદગુણનું માન આવે, કોઈ ભાર ન રહેવો. જે વિચાર એક જ પ્રથમના 56મા વતનાવ્રતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે આપણને મહારાજે કોઈ સદગુણ આપ્યો હોય, કોઈ પણ ગુણ આપ્યો હોય, તો તરત વિચાર એ કરવો કે આ મારો ગુણ નથી, આ કોનો ગુણ છે? મહારાજનો છે. એ વિચાર નથી ને આપણને, એટલે મારો મનાઈ જાય છે અને એને લીધે માન આવે છે, પરંતુ મારો છે જ નહીં. બાપાએ વાતોમાં એનું અનુસંધાન લખ્યું કે જેમ લાડો પરણવા જતો હોય, આ કચ્છી ભાષામાં શબ્દ લખ્યો છે, લાડો એટલે સમજ્યા પહેલાં? વરરાજા. લાડો પરણવા જતો હોય ને એણે કોકના દાગીના ઉછીના પહેર્યા હોય અથવા લુગડા ઉછીના માગીને પહેર્યા હોય અને વટ પડતો હોય તો તે લોકો બધા ગમે એટલું કે હા શું કપડાં પહેર્યા છે, શું દાગીના પહેર્યા છે, પણ એને એનું માન ના આવે. કેમ? કારણ કે અંદર એને સમજે છે. શું સમજે છે? કે આમાં મારું કશુંય નથી, હું તો ઓલા 3 થીગડાવાળો લેંઘાવાળો છું. સમજ્યા? આમાં મારું કશુંય નથી, આ બીજાના છે. આ વિચાર હોય તો એને એનું માન ના આવે. ભલે બધા લોકો ગાણું ગાયને બોલે કે ઓહો ફલાણા ભાઈના હાથી ઝૂલે બાગમાં, ભલે બોલે, પણ અંદર તો જાણે કે મારે સાયકલે નથી, હાથીની ક્યાં વાત કરવી, પહેલાં ગધેડું નથી, અને ભલે બધા બોલે એમ જાણે કે આમાં મારું કશુંય નથી. એમ તરત વિચાર કરવો આ સદગુણ જે છે મારામાં એ મારો નથી, એ ગુણ કોનો છે? પહેલાં મહારાજનો છે. એના માલિક શા માટે આપણે થઈ જઈએ છીએ? શાના માટે માલિક થઈએ છીએ? જે વિદ્યા છે, જે આવડત છે, જે કંઈ બુદ્ધિ છે, જે કંઈ આપણી ક્ષમતા છે, જે કંઈ સ્કિલ છે, જે કંઈ ગુણ છે, બધું જે કંઈ સંપત્તિ છે, જે દ્રવ્ય છે, બંગલા છે, ગાડી છે, દીકરા છે, દીકરીઓ છે, બધું જ ઇન્ટુ શોર્ટમાં બધું જ કોનું છે? પહેલાં મહારાજ. તો બીજાનું કોઈ દિવસ વસ્તુ આપણી મનાતી નથી. તમને બાજુવાળાનો બંગલો 10 કરોડનો હોય એનું માન આવે પહેલાં? કોઈ દાડો કે હો કેવો સરસ બંગલો છે? કોઈ દાડો ઈચ્છા માન થાય? જોવા આવજો, કોઈને તમે કોક જોવા આવજો, ઉપરથી આવતા હોય તો કોક ના આવશે, મારું બેટું ઉપરથી જોશે ને સારું કહેશે તો આપણને બળતરા થાય. સમજ્યા? કોઈ દાડી ઈચ્છા થાય? બાજુવાળાનો છે એટલો વિચાર કરો તો અહીં તે નથી થતો. એમ આપણે તે મહારાજનો છે, મારું નથી. શા માટે માલિક થઈએ છીએ? આ વિચાર નિરંતર રાખજો. તો કોઈ વખાણે તો તરત સંકલ્પ કરવો કે આ મારા વખાણ નથી, એ મહારાજના થાય છે. એને બિચારાને ખબર નથી એટલે મને એમ કહે છે કે ઓહો તમે બહુ સરસ કર્યું, તમે બહુ સરસ કર્યું. આપણાથી કશુંય ના થાય, મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય, એક હુકો પાપડે આપણાથી ન ભાગે. આ ભાગ્યો એ કોની કૃપા છે? એની કૃપા છે એટલે ભાગે. તો એનું માન ના આવે. સાધુ અને હરિભક્ત બંનેમાં મહારાજ કે આ સાધુ અને હરિભક્તનો આશ્રમ બંને જુદો છે, પરંતુ આ બાબતમાં તો એમણે જાળવવું પડે ને એને જાળવવું પડે. મહારાજની અવરભાવની જ્યારે હયાતી હતી ત્યારે એ વખતે સત્સંગની અંદર કીડી સખી નામના સાધુ હતા. શું નામ હતું એમનું? કીડી સખી. નામ ભગવાનાનંદ સ્વામી હતું. એમનું નામ હતું ભગવાનાનંદ સ્વામી, પરંતુ ઝીણા, એમને ઝીણી દડીના હતા. એટલે એમને કીડી જેવું, શરીરે કીડી જેવું અને રાગે કીડી જેવો ઝીણો.
એટલે મહારાજે એમને ઉપનામ શું આપેલું? કીડી સખી. જેમ પ્રેમાનંદ સ્વામીને મહારાજ કહેતા પ્રેમ સખી, અને એમ મહારાજ અને પ્રેમ સખી ને કીડી સખીની જોડ હતી. આ બંનેની પેર કહેવાતી. પ્રેમાનંદ સ્વામી ગાતા બહુ સરસ, અને કીડી સખી ગાતાય સરસ, એમનો રાગ બહુ સરસ, એમનું સંગીત બહુ, અને સંગીતે બહુ સરસ. અને આગળ બેસતા, કાયમ માટે આગળ બેસતા. અને મહારાજ એટલા રાજી થતા. હવે સાધુ છે, સારું સાધુને આવું થાય, ધ્યાન ન રાખે તો બધાને થાય. મુક તો જૂનો ડ્રાઈવર હોય કે નવો ડ્રાઈવર હોય, સિનિયર ડ્રાઈવર હોય કે જુનિયર ડ્રાઈવર હોય, પણ જો જાણપણું ન રાખે તો એને એક્સિડન્ટ થાય ને એને થાય કે ના થાય. પહેલાં જૂનાને ધ્યાન રાખવું પડે, રાખવું પડે. અને ક્યાં સુધી ધ્યાન રાખવું પડે? ડ્રાઈવરને ક્યાં સુધી ધ્યાન રાખવું પડે? હા, સોસાયટીમાં પહે ત્યાં સુધી ના, ઘરના ઝાંપામાં જાય ને તો ત્યાં ભટકાડી મારે. બોલો, જ્યાં સુધી ગાડી પાર્ક ના થાય ને હેઠો ના ઉતરે ને ત્યાં સુધી જાણપણું રાખવું પડે. એમ સંત અમારે પણ ધ્યાન રાખવું પડે કે રખે ને આ કોઈને, આને આ સ્વાદ એવો છે, આ શત્રુ એવો છે, ભલ ભલાને અભડાઈ જાય એવો છે. બોલો, ભલો ભલાને અભડાઈ જાય. આ કીડી સખીને અભડાયા. સરસ મજાનો એમનો રાગ હતો. અને એમાં એક દિવસ પોતે સંતોની સાથે સ્નાન કરવા જતા હતા. ક્યાં? નદીએ, ઘેલામાં જળ આવેલું, પાણી આવેલું, સ્નાન કરવા જતા હતા. અને એમાં રસ્તામાં એક ટોળું ઊભેલું, ટોળું. એટલે બધા બહુ ખિલખિલાટ કરે ને બહુ હસે ને મનોરંજન કરે. એમાં બધા સાધુએ પૂછ્યું, ભાઈ શું છે અહીંયા, કેમ આટલા બધા માણસો એકઠા થયા છે? ત્યારે કોઈએ કહ્યું કે અરે સંતો, આ એક ગાયિકા ગાન કરે છે અને બધાને રંજન કરાવી નાખ્યા છે. બહુ સરસ ગાય છે અને બહુ સરસ વગાડે છે, અને બધા લોકોનો રૂપિયા ઉપર એની પર રૂપિયા ફેંકે છે, બધાને ખુશ કરી દીધા છે. બહુ સરસ ગાય છે કે. હવે બાઈ ગાતી હતી એટલે સંતોથી ઊભા ન રહેવાય, સંતો ત્યાંથી નીકળી ગયા. પરંતુ આ કીડી સખીને અંદર સંકલ્પ થયો. શું સંકલ્પ થયો? કે આ ગાય છે ને એની ઉપર રૂપિયા ફેંકે છે. હવે એને હું મારા જેવું ગાતા આવડતું હશે? હું કેટલું સરસ ગાઉં છું ને કેટલું સરસ વગાડું છું. હવે મારા જેવું ગાતા આવડે તો રાજા રાજી થઈ જાય, લોકો નહીં, ગાયકવાડ સરકાર રાજી થઈ જાય. વડોદરાના ગાયકવાડ સરકારનું રાજ બહુ મોટું ગણાતું, એટલે કે ગાયકવાડ સરકાર રાજી થઈ જાય જો હું કહું તો. હવે આ એમને હવા અંદર રહી ગયો, એક અભરખો રહી ગયો કે મારે રાજી કરવા છે. કોને રાજી કરવા છે? ગાયકવાડ સરકારને રાજી કરવા છે. અને પછી બીજો વિચાર આવ્યો કે ગાયકવાડ સરકાર રાજી થઈ જાય તો શું આપે? શું આપે? રાજ આપે, 5-25 ગામ આપે, ભેટ આપે. અને હું મોટો ગામ ધણી થઈ જાઉં, 2-5 ગામનો ધણી થઈ જાઉં. આહા! હવે કોને રાજી કરવા આવ્યા હતા? મહારાજ. આ ગાયકવાડ સરકાર જેવા તો નહીં ને. જેના સાધુ હતા એ ગાયકવાડ સરકાર જેવા તો નહીં ને. હવે ક્યાં રાજા અને ક્યાં રાજા ધીરાજ, અનંત અવતારના અવતારી, અનંત ભગવાનના ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણ ભગવાન, અને એને રાજી, એના સાધુ હતા. એના સાધુ હતા. હવે એ રાજી થાય તો શું આપે? પહેલા શું ના આપે? મૂર્તિનું સુખ આપે, અક્ષરધામ આપી દે. પરંતુ હજુ મહાત્મય સમજાણું નહોતું ને. આહા, કોણ મળ્યા છે મને અને કોને રાજી કરવા હું આવ્યો છું. હવે એને ગાયકવાડ સરકારને રાજી થવાની ઈચ્છા રહે, પરંતુ ભગવાનની જોડે રહ્યા છતાં માન આવ્યું. એક અંદર માન હતું અને બીજું આનો મહાત્મય સમજાણું નહોતું. અને મહારાજ કે માન ન આવે એનો ઉપાય શું? જેનું મહાત્મય સમજાય તો એની આગળ માન આવે જ નહીં. નિર્માની થવાનો ઉપાય શું? જો મહાત્મય સમજાય તો જ નિર્માની થવાય. હાથ જોડીને ભલે દયાળુ કરવાથી નિર્માની નહીં થવાય. એ નિર્માની થવા માટેનો એક સામાન્ય ઉપાય છે, પરંતુ મહાત્મય જેનું સમજાય એની આગળ નિર્માનીપણું રહે. મહિમા સમજાય તો જ નિર્માનીપણું રહે છે, અને તો જ હાથ જોડીને ભલે દયાળુ કહી શકાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે મહારાજ કે જેમ કોઈ અંગ્રેજ ગવર્નર હોય અને એની સભામાં બેઠા હોય અને એની આગળ કોઈ એમ થાય ખુરશી પડે તો મારી હારી વહેલા,
સમજ્યા? એમ ભગવાનના ત્યાં, ભગવાનના દરબારમાં, ભગવાનની આગળ માન આવે છે. એનું કારણ શું? એનું મહાત્મય સમજાણું નથી. એના દર્શને ક્યાંથી મળે? ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. આ પુરુષોત્તમ પાસે બેઠાની જાગ જુઓ. મોટા મોટા અક્ષાધિક અવતારો, ભવ બ્રહ્મા એટલે કોઈ બીજાની વાત નથી. અહીંયા મોટા મોટા અક્ષાધિક અવતારોને પણ આ ભગવાન સ્વામિનારાયણના દર્શન નથી. એ ભગવાનની સભામાં બેસવાનું મળે ક્યાંથી? એવા મોટા પુરુષની ચરણ રજમાં બેસવાનું મળે ક્યાંથી? અરે આ હરિભગતના જોડામાં બેહવાનું મળે ક્યાંથી? ધ્યાન રાખજો મુક્તો. સચ્ચિદાનંદ સ્વામી હતા મહારાજની હયાતીમાં, અને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે એક વખત કહ્યું, સચ્ચિદાનંદ સ્વામી, હું તમને સત્સંગમાંથી કાઢી મૂકું તો તમે શું કરો? મહારાજ આવો પ્રશ્ન પૂછો, સીધો ડાયરેક્ટ. હું તમને સત્સંગમાંથી કાઢી મૂકો તો તમે શું કરો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી હાથ જોડીને એમ બોલ્યા, મહારાજ, જો તમે મને કાઢી મૂકો તો હું હરિભક્તોના જોડામાં જઈને બેસું, અને જોડા મારા કાતડિયાથી હરિભક્તોના જોડા લૂછું, પણ તમને ના છોડું. મહારાજ કે આટલું બધું કેમ? મહારાજ, તમારા દર્શન ક્યાંથી? તમારા સાધુના દર્શન ક્યાંથી? તમારા હરિભક્તોના જોડામાં બેહવાનું ક્યાંથી મળે? આ કેટલો મહાત્મય કહેવાય! આ મહાત્મય હરિભગતનું નથી. હકીકતમાં કોનું મહાત્મય છે પહેલા? મહારાજનું મહાત્મય છે. અને મહાત્મય સમજ્યા તો કંઈ અઘરું પડે જ નહીં. પછી મહારાજ કહે છે, મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામી, હું તમને જમવા ના આપું, ખાવા જ ના આપું તો તમે શું કરો? જોડામાં બેહી છો પછી પેટ ભરાય? ચલો સભામાં ના બેહો તો જોડામાં બેહો, પરંતુ તમને જમવા ના આપો તમે શું કરો? સંતોને કહી દઉં કે સચ્ચિદાનંદ સ્વામીને જમવા નહીં આપવાનું, તો તમે શું કરો? ઉપવાસ કરો? શું કરો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ, તમારા સંતોના પત્તર ધોયેલું પાણી હોય અને એ જે એઠવાડ કહેવાય, અને એ જે ડબ્બામાં નાખ્યો હોય એઠવાડ જમીને એ પ્રસાદીનું પાણી જમીનું રહું, પણ તમને તમારા સાધુને ન છોડવો. સુડી ઉપર શયન કરાવે તો આ સાધુની સંગે રહીએ. એવો મહાત્મય જણાવવું હોય ત્યારે નિર્માનીપણું આવે, ત્યારે દાસત્વ ભાવ આવે. અને મહારાજને દાસત્વ ભાવ બહુ પ્રિય છે. હા, અને એટલે શ્રીજી મહારાજ ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી દ્વારા બોલ્યા છે કે દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ, રાચીશ તેના રંગમાં. સત્સંગમાં માન કેવું? સત્સંગમાં આવીને માન કેવું? માન કાઢવા માટે આવ્યા છે. અહીં માનની પુષ્ટિ કરવા નથી આવ્યા, આપણે નિર્માની થવા આવ્યા છે. કોઈ દાડો ભલા થઈને કોઈ બધાને વિનંતી કરું છું, બધા ખુરશીવાળા ને ખુરશી વગરના બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું, આ સત્સંગમાં આપણે માન તો આપણામાં ઢગલો ભરેલું જ છે અનાદિકાળથી, એને ઓછું કરવા આવ્યા છે, એને ટાળવા આવ્યા છે. અહીંયા માનની અપેક્ષા કોઈ દાડો નહીં રાખવી, ભગવાનને સંતો આગળ નહીં રાખવાની, કોઈ દિવસ નહીં રાખવાની. મને બોલાવે તો સારું ને, મને બેહાડે તો સારું ને, ખુરશી મળે તો સારું ને, હાર પહેરાવે તો સારું. જ્યાં સુધી આવી અપેક્ષાઓ રહે ત્યાં સુધી એ વીમો છે, જોખમ છે. કઈ મિનિટે ધડાકો થઈ જાય ખબર ના પડે. પહેલાં અહીં તો ક્યાંથી જોડામાં ક્યાંથી બેહવાનું મળે? આ કોણ છે? આ રાજા ધીરાજ અનંતકોટી બ્રહ્માંડના ધણી છે ભાઈ. એની સેવા ક્યાંથી? એના દર્શન ક્યાંથી? એનો રાજીપો ક્યાંથી? કોઈ દિવસ સંકલ્પ નહીં કરતા. આપણે દોષ વધારવા નથી આવ્યા, દોષ ટાળવા આવ્યા છે, દોષ કાઢવા આવ્યા છે આપણે. હા, ક્યાં કાઢશો? ચલો તમારા સમાજના તમે પ્રમુખ હોય અથવા ત્યાં મોટેરા હોય તમે, તો ત્યાં બધાએ તમને માન જ આપવાના છે. હવે માન આપવાથી માન વધે ઘટે? હવે અહીં આપણે માન વધારવા આવ્યા છે ઘટાડવા. અને જો વધારવા આવ્યા કહો તમતાર બધાને ઢગલા બંધ માન આપીએ તો પછી અમારા માન બીજામાં ફેરશું. પહેલાં સાધુનો ધર્મ છે દોષ ટાળવાનો. મંદિરમાં આવ્યા છીએ આપણે દોષ ટાળવા માટે, દોષ વધારવા માટે નહીં. અહીં માન ભેગું કરવા નથી આવતા, માન મૂકવા આવીએ છીએ અને માન ટાળવા આવીએ છીએ. મૂકતો બહુ ધ્યાન રાખજો. અને આ માન સન્માન આપે. મહારાજે તો મોટા સ્વામીએ ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે માંદાને સાકરનું પાણી પાવામાં આવે અથવા લાડવા ખવડાવવામાં આવે તો એનો દુશ્મન કહેવાય કે હિતેચ્છુ કહેવાય? પણ કારેલાનું શાક ખવડાવવામાં આવે, ખવડાવે ને, એ એનો હિતેચ્છુ કહેવાય. હો, એમ માન સન્માન આપે ને. માન તો જોતું છે તો માંદો જ છે, માન ભર્યું છે માંદો કહેવાય. અને એને જો માન વધુ આપવામાં આવે તો હિતેચ્છુ કહેવાય કે દુશ્મન કહેવાય? અમે તમારા હિતેચ્છુ છીએ, દુશ્મન નથી પહેલા. હા, પરંતુ અને એટલે સ્વામીએ બીજી એના અનુસંધાનમાં બહુ સરસ વાત કરી છે, મનનીય વાત છે, બહુ મનનીય છે. જો નોટ પેન હોય તો લખી લેજો પહેલા. મહારાજ અને મોટા વઢે ને રાજી થાય તો એના જેવો કોઈ ડાયો નહીં.
સ્વામી બહુ અદ્ભુત વાક્ય બોલ્યા છે. સ્વામી કે મહારાજ અને મોટા સંત વઢે અને રાજી થાય તો એ ડાયો, અને વખાણે અને રાજી થાય તો એ મૂરખ. સ્વામી આવો શબ્દ બોલ્યા છો. ભગવાનને સંત વખાણે અને જો રાજી થાય તો એ મૂરખ છે, અને વઢે અને રાજી થાય તો એ ડાયો છે. હવે જરા તપાસ કરજો, ઘેર જઈને લખ્યું હોય તો ઘેર જઈને તપાસ કરજો એકલા બહેન, કે આપણે બેમાંથી શામાં આવીએ છીએ. આપણી મૂર્ખમાં નામ ગણતરી થાય કે ડાયામાં ગણતરી થાય? આપણને શું ગમે છે? વઢે ગમે છે કે વખાણે ગમે છે? જો વખાણે ગમે તો સમજી લેવાનું કે આપણે સ્વામીએ પંક્તિ મૂકી દીધા. આપણને કઈ પંક્તિ મૂકી દીધા પહેલા? બોલો તો બધા, કઈ પંક્તિમાં મૂક્યા? ભલે આખી દુનિયા આપણને ડાયા ડાયા કહેતી હોય, પરંતુ મોટા સંતની દ્રષ્ટિમાં આપણે મૂર્ખ છીએ. વી આર ફુલિશ, નથિંગ એલ્સ. મૂર્ખ છીએ આપણે. અહીં વખાણ માટે નથી આવતા. એવું કેવું સ્વામીએ બીજી વખત સરસ વાત લખી. સ્વામી કે મોટા સંતને જો સત્સંગમાં આગળ વધવું હોય તો મોટા સંતને રોજ પ્રાર્થના કરવી કે દયાળુ મને વઢજો, મને રોકજો, મને ટોકજો. જો રોજ ન કરી શકે તો અઠવાડિયે કરવી કે દયાળુ મને વિના સંકોચે રોકજો, વઢજો, કહેજો, અને રોકો ને ટોકો ને વઢો ને તો જ તે મારા દોષ ટળે. એટલે તમને બધાને એક પ્રશ્ન પૂછું કે ગોળી તમને ડૉક્ટર આપે, ડૉક્ટર ગોળી આપે, માદા હોય ને ટેબ્લેટ આપે, કેપ્સ્યુલ આપે, ગોળી આપે, તો ડૉક્ટર આપે તો જ તમે લો ને. આપણે ડૉક્ટર આપે તો જ લો ને. કમ્પાઉન્ડર આપે કે નર્સ આપે તો ના લો ને, ફેંકી દો ને. તારા હાથની નહીં લો, એવું કરો ને પહેલાં. હા, ચલો પ્રેમથી લો કહો છો, હરખાઈને લો છો કે પરાણે લો છો? હરખાઈને લેવી પડે છે, હરખાઈને લો છો. ટાઈમે ટાઈમે મગર માગે કોઈ આપે નહીં તો માગીને લો છો. સાચી વાત છે પહેલાં? માગીને આપણે લઈએ છીએ. કેમ? આપણને ખબર છે કે આ ગોળી મારો, હવે ગોળી કોઈને સ્વાદિષ્ટ લાગે છે? સ્વાદિષ્ટ લાગે ગોળી? કોઈને દવા બહુ ભાવતી હોય એવા કોઈ હોય તો આંગળી ઊંચી કર્યો. દવા બહુ ભાવે પહેલાં, પણ છતાંય તે નથી ભાવતી, છતાંય ભવડાવવી પડે છે કે નથી ભવડાવવી પડતી પહેલાં? તો સામે ચાલીને માગો છો કે નથી માગતા? લાવો મારી ગોળી માગીને લો છો કે નથી? કેમ? આપણને ખબર છે કે આ ગોળી, આ ઇન્જેક્શન એ જ મારો રોગ ટાળનારી વસ્તુ છે. એમ ભગવાનને સંત વઢે ને એ ઇન્જેક્શન છે, અને રોકે ટોકે ને એ ગોળી છે. રોકે ને ટોકે ને એ ગોળી કહેવાય. માગીને લેતા શીખો. ગુણાયદાન સ્વામી એવું કહે છે કે માગો, કહો કે દયાળુ મને વઢજો, મને કહેજો, મારા દોષ ઓળખાવજો. એવું માગતા શીખવું સત્સંગમાં આવીને, સંતોની પાસે એવું કહેવું, અને તો આપણા રોગ ટળે. જેમ દેહનો રોગ દવાખાને જઈને આપણે કહીએ છીએ કે સાહેબ મને ગોળી આપો, મને ઇન્જેક્શન આપો, એવું આપણે સામે ચાલીને કહીએ છીએ, કારણ કે દેહનો રોગ ટાળવો છે. આ આત્માનો રોગ છે. આ માન ને કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષ્યાના બધા આત્માના રોગ છે. હવે એની આપણને ભાન નથી, એ ટાળવાની ભૂખ નથી, આપણે એટલા નીડી થયા નથી, એવા આપણે ગરજુ થયા નથી, એટલે એ માટે આપણે હાથ જોડીને કહી શકાતું નથી. ભાઈ સાહેબ એ ડૉક્ટર છે, તો ડૉક્ટરને કહેતા શીખવું, દયાળુ મને કહેજો, મને રોકજો, મને ટોકજો. એટલે માગીને ઇન્જેક્શન લેતા શીખવું, ગોળી લેતા શીખવું. અને ઇન્જેક્શન મારે તો ક્યાંક દુખે ખરું, દુખે કે નહીં પહેલા? અને એમાં કોકનો હાથ ભારે હોય ને, ડૉક્ટરના પાસે બે જાતના હાથ હોય હો. કોકનો હાથ બહુ ભારે હોય ને કોકનો હલકો હોય. એટલે ભારે હાથ હોય ને તો સારું 3 દાડાથી દુખ્યા કરે, આ ઉજાડી દે, એવું થાય ખરું. પરંતુ ડૉક્ટરે હલકો હાથ રાખવો જોઈએ, એ ખરું. પણ કોકનો ડૉક્ટરનો હાથ જ એ પ્રકારનો હોય તો શું કરે ભાઈ? હલકો ને ભારે, પણ ડૉક્ટર તો જોઈએ. હવે ઇન્જેક્શન માર્યા વગર છૂટકો છે પહેલાં. પરંતુ મુક્તો આપણે એક વાત, ભગવાનને સંતને આપણા દોષ ટાળવા માટે કેવું પ્રાર્થના કરવી, તો નિર્માની થવાય, તો માન ટળે, અને માન ટળે તો જ ભગવાન મળે ભાઈ, તો ભગવાન મળે, અને તો રાજીપો થાય. માટે બહુ જ સત્સંગમાં આવીને કીડી સખીને બોલો, પોતાની વિદ્યાનું માન આવી ગયું, પોતાના ગુણનું માન આવી ગયું. મારા જેવું ગાતા કોઈને આવડે જ નહીં, અને મારા જેવું ગાતા આવડે તો મને ગાયકવાડ સરકારનું રાજ મળી જાય. બોલો, મને 2-5 ગામ મળી જાય. આવી અંદર અભરખો જાગ્યો. હવે ભગવાને કેટલું મોટું રાજ આપી દીધું છે એનું ભાન ભૂલી ગયા, અને 2-5 ગામનો મહાત્માની કસર કહેવાય.
એટલે તરત જ તે એમણે વિચારમાં ચડી ગયા કે હવે હું શું કરું તો ગાયકવાડ સરકારની આગળ જઈને ગાવણું કરું, શું કરું તો હું ગાયકવાડ સરકારને જઈને હું રાજી કરું. હવે રાજી કોને કરવાના હતા પેલા? અનંત કોટી બ્રહ્માંડના ધણીને. અને રાજી કરવાનો અભરખો ક્યાં જાગ્યો પેલા? ગાયકવાડ સરકારને. હવે ઉદાસ થઈને ફર્યા કરે, અંદર દુઃખી થઈને ફર્યા કરે કે હારું ગાયકવાડ સરકાર જોડે કેવી લાગ જોવે. લાગ શાનો લાગ જોવે? પેલા લાગ જોવે કે ગાયકવાડ સરકાર જોડે જઈને રાજી કરવા છે, મારે ગાવણું કરવું છે. હવે આ લુગડામાં તો ગાયકવાડ સરકાર જોડે જવાય નહીં. એટલે વિચાર કર્યો કે આ લુગડું ઉતારું તો જ મેળ પડે. બોલો. અને ઉદાસ થઈને ફરે, આવો લાગ જોવે. મહારાજને સહેજ, મહારાજ તો અંતર્યામી છે, આવ્યો ને ખબર પડી એટલે મહારાજે બોલાયા, કીડી સખી કેમ હમણાં ઉદાસ થઈને ફરો છો? કીડી સખી હાથ જોડીને કે પ્રભુ મહારાજ કાંઈ ઉદાસ નથી. હવે એમને જાણે ખબર ન પડતી હોય, બોલો કાંઈ ઉદાસ નથી. પાછું હાથ વાટવા માંડ્યું. મહારાજ કે તમારું મુખારવિંદ એવું કહે છે કે તમે ઉદાસ છો. શાનાથી ઉદાસ હતા વહેલા? આ માને કરીને ઉદાસ હતા. હો, જો માન ના આવ્યું તો બધું તાના માના જ હતા. શું દુઃખ હતું ભાઈ લખો જોઈએ? હા, તાના માના હતા. ભગવાન સ્વામિનારાયણે કેટલું માન આપ્યું હતું અને આગળ બેહાડ્યા હતા. એની ભૂખ હતી તો એ આપ્યું હતું, પરંતુ હજુ કંઈક વધુ જોતું હતું. એમાંથી સંતોષ નહોતો હજુ. શ્રીજી મહારાજે આગળ કર્યા હતા. અને કીડી સખી, કીડી સખી, કીડી સખી સંતો હરિભક્તો આમ પૂછતા હતા, ફૂલે પૂછતા હતા. પરંતુ પોતાની વિદ્યાનું માન બહુ ધ્યાન રાખજો મુક્તો. આ સાધુની વાત એટલે કરીએ છીએ કે આપણે અવગુણ નથી લેવાનો, સંતનો વિચાર કરવાનો કે સંતને પણ જો આવું થઈ શકતું હોય તો આપણને તો કેટલું બધું થાય. ગ્રહસ્થમાં છીએ, તમારે તો ચારે બાજુથી માનના ઢગલા થવાના છે. અને એમાં કેટલું બધું થાય. બહુ ખટકો રાખજો, પહેલાં ખ્યાલ રાખજો. પડે પડે એક જ પ્રાર્થના કરવી, હે મહારાજ બસ માન સન્માન થકી અમને છેટા રાખજો. કોઈ દિવસ અમારી જીરવવાની તાકાત ન હોય તો આવવા જ ના દેશો. આપણે તો સામે ચાલીને માગીએ અને સામે ચાલીને તમે એના રૂપિયા ખર્ચીને માન જોઈએ છે. આપણે રૂપિયા ખર્ચીને માન લઈએ નહીં. મહારાજને પ્રાર્થના કરવી, દયાળુ માન અને સન્માન, વખાણ અને પ્રશંસા ન ગમે. જેને ન ગમે એ જ મુમુક્ષુ. જેને વખાણ અને પ્રશંસા ગમે છે એ હરિભક્ત હોય તો પણ મુમુક્ષુતા નથી. અહીંયા કીડી સખી ઉદાસ થઈને ફરે. મહારાજ કે સ્વામી કેમ ઉદાસ છો? મહારાજ કશું નથી. મહારાજ કે સ્વામી ના ના કંઈક તો છે. મહારાજ કશું નથી. મહારાજ કે ના ના કંઈક તો છે. ના કંઈ નથી મહારાજ. મહારાજ કે સ્વામી સાચું કહી દઉં, તમે જે સંકલ્પ કરીને તમે આખો દિવસ જે વાગોળો છો ને, લખી લો, જાઓ, તમારો સંકલ્પ પૂરો નહીં થાય. તમારો સંકલ્પ પૂરો નહીં થાય. શું સંકલ્પ હતો? હું વડોદરા જાઉં ને ગાયકવાડ સરકાર પાસે ગાવણું કરું અને મને રાજી કરો ને રાજીપાના બદલામાં મને 2-5 ગામ મળે. સ્વામી શબ્દ શું બોલ્યા? મહારાજ શું બોલ્યા? મહારાજ કે તમારો સંકલ્પ પૂરો નહીં થાય. આ જજમેન્ટ આપી દીધું કે નહીં? પણ છતાંય ન સમજી શક્યા, સમજી ન શક્યા. અને પરિણામ શું આવ્યું સાંભળજો. એક દિવસ મહારાજને છોડીને નીકળી ગયા. ગ્રહસ્થાશ્રમમાં હાથી ઉપર બેઠા હતા. હાથી ઉપરથી નીકળીને ક્યાં ગયા? પહેલા ગધેડા ઉપર બેસી ગયા. બોલો, જોયેલા તમે ગધેડા ઉપર બેઠેલા ને? જોયેલા તમે કોઈને? રસ્તા ઉપર જતા હોય ગધેડા ને એની ઉપર બેઠેલા ને જોયેલા તમે? એવું કહું છું ને. હાથી ઉપરથી ગધેડે જઈને બેઠા. તમે જોયેલા? હા કે ના તો બોલો. ગધેડે બેઠેલા ને જોયેલા તમે કોઈને? કેટલાય જોયેલા? આંગળી ઊંચી કરો જોઈએ. કોઈ ગધેડે બેઠેલા કોઈ માણસને જોયેલો? એમ પૂછું છું. નહીં બોલ્યા. કારણ કે રેલો નીચે આવે ને ઘણા તો સમજે તોય ના બોલે. કેટલાય સમજ્યા જ નથી, પણ સમજે તોય ના બોલે. હસમુખલાલ સમજ્યા? ગધેડે બેઠેલા ને જોયેલા કોઈ દાડો? નહીં જોયેલા? કંઈ નથી જોવા. કહો નીધર વહમવું પડે એવું છે, કાઠવું પડે એવું છે. ગમને આવું કહો છો? બોલો. ગ્રહસ્થમાં જતા રહ્યા અને પછી વડોદરા ગયા. સીધા વડોદરા ગયા. ગાયકવાડ સરકારની મુલાકાત લઈને ગાવણું તો કરવું પડે ને.
બોલો. અને ગયા ને મહારાજે કહેલું ને તમારો સંકલ્પ પૂરો નહીં થાય. પરિણામ શું આવ્યું? આંગળીઓએ પતનો રોગ થઈ ગયો અને નાકમાં નાસુરનો રોગ થયો. પત એટલે સમજે ને, આંગળીઓ ખરી ગઈ એક પછી એક, બીજી ને બીજી. હવે વગાડાય શાનાથી પહેલા? આંગળીઓથી. અને ગવાય શાનાથી? નાક સારું હોય તો જ ગવાય. જો ગુંગળો મના હોય ને, અને શું લેવું છે, શું લેવું છે, શું બોલાવ્યો છે, આ નાસુનો રોગ થાય તો એને કેવી રીતે ગાયકો છે? ગોઠિયા એને બોલી શકે, ગોઠિયા ગોઠિયા કરે, શું કરે કહો છે? બોલો. ગાય કેવી રીતને વગાડે, કેવી રીતે? રોગ થયો બે. અને પછી તો હવે નહીં ઘરના નહીં ઘાટના એકે ના રહ્યા. આ વાતને 3 વર્ષ વીતી ગયા. શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા, આ લોકમાંથી અવરભાવ અદ્રશ્ય કર્યો. અને ગોપાળાનંદ સ્વામી વડોદરાના ગુરુ કહેવાતા. હા. અને એ ગોપાળાનંદ સ્વામી વડોદરા પધારેલા અને સ્વામી મિશ્રીલાલ કાયસ્થને ત્યાં, સ્વામી મહારાજ નાથ ભક્તને ત્યાં ગોપાળાનંદ સ્વામી ઉતરતા. અને નાથ ભક્તને ત્યાંથી મિશ્રીલાલ કાયસ્થ નામના એક હરિભક્ત હતા. ક્યાં રહેતા તે મને બહુ આઈડિયા નથી આવ્યો, પરંતુ એક મિશ્રીલાલ કાયસ્થ નામના હરિભક્ત હતા. એમના ઘેર સ્વામી રથમાં બેસી અને સ્વામી પધરામણીએ જતા હતા. અને આગળ સંતો હરિભક્તો ઝાંઝ મૃદંગ લઈને ધૂન બોલતા હતા. સ્વામી ગાડામાં બેઠેલા, પેલો શણગારેલો સિગ્રામ કે, અને એમાં બેઠેલા જતા હતા. અને એમાં પેલા કીડી સખી રોડ ઉપર ફૂટપાથ ઉપર બેઠા બેઠા, ફૂટપાથ ઉપર બેઠા બેઠા ભીખ માગે. તૂટેલા ફૂટેલા કપડાં, તૂટેલા ફાટેલા કપડાં, અને કપડામાં ભીખ માગે. આ સ્થિતિ થઈ. ભગવાનને મૂક્યા એની પરિસ્થિતિ કેવી થાય જુઓ. અને કોણે કાઢ્યા? એમને ભગવાન જોડેથી કાઢ્યા કોણે? માન. મારી આવડતનું જે માન રહી ગયું, હું કંઈક છું. અને કીડી સખીની આ દશા જોઈ અને એને પેલી ધૂન સાંભળીને કીડી સખીએ ખબર પડી ગોપાળાનંદ સ્વામી આવતા લાગે છે. બોલો. સંત હરિભક્તો આગળ હતા, પૂછ્યું ભાઈ કોણ આવે છે? ત્યાં કે ગોપાળાનંદ સ્વામી આવે છે. સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત ગોપાળાનંદ સ્વામી આવે છે. હવે કીડી સખી કયા મોઢે સ્વામીને પસ્તાતા હતા, પણ કયા મોઢે જાય? સ્વામીનો જ્યાં રથ પેલો સિગ્રામ જ્યાં જોડે આવ્યો ને, ત્યાં સ્વામીએ બૂમ પાડી. પેલા કીડી સખીએ બૂમ પાડી, સ્વામી સ્વામી જય સ્વામિનારાયણ, સ્વામી જય સ્વામિનારાયણ. ત્યારે ગોપાળાનંદ સ્વામી આમ જોયું ફૂટપાથ ઉપર કોણ છે? એક ભિખારી બેઠો બેઠો ભીખ માગે. કઈ ઉંમર થઈ ગયેલી અને ભીખ માગે, ડાચા મળી ગયેલા ભીખ માગે. સ્વામી કે એ કોણ બોલ્યો? કોણ છો કે? કે સ્વામી હું અભાગ્યો. સ્વામી કે પણ કોણ, તમારું નામ શું? સ્વામી ન ઓળખ્યો? હું કીડી સખી અભાગ્યો. કે જ્યાં કીડી સખી કહ્યું, મોટા સંત કેટલા દયાળુ હોય. ગોપાળાનંદ સ્વામી ગાડા ઉપરથી, પેલા રથ ઉપરથી, સિગ્રામ ઉપરથી નીચે ઉતરી ગયા. સ્વામી બધાને રોકી દીધા, ઉભા રહો. કીડી સખીની જોડે ગયા. કીડી સખી એકદમ પગમાં સીધા દંડવત માંડ્યા કરવા. સ્વામી બાથમાં ઘાલીને ઊભા કરીને ભેટી પડ્યા. સ્વામી કે કીડી સખી આ દશા? તમારા માને તમને આટલા બધા ફેંકી દીધા અને આ દશા કરી નાખી? ફૂલે પૂજાતા હતા તમે. હા. અને આગળ બેસીને મહારાજ કીડી સખી કરતા હતા અને તમારી આ દશા કરી નાખી. જો માન ક્યાં લઈ જાય હો. છતાંય મોટા પુરુષ દયાળુ સ્વામી બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સ્વામી અને પોક મૂકીને રડ્યા. સ્વામી મેં બધું ખોયું, મહારાજનો રાજીપો ખોયો, મને કેવું મોટું સ્થાન મળ્યું હતું એ ખોયું, સત્સંગ ખોયો, તમારા જેવા સંતનો યોગ ખોઈ નાખ્યો મેં. અરે હવે મારું શું થશે? સ્વામી કે કાંઈ વાંધો નહીં, હજુ તમે ઠેકાણે આવ્યા છો, ચલો અમારી સાથે. સ્વામી ગઢપુર લઈ આવ્યા. ફરીથી સાધુ નથી કર્યા, પરંતુ ગઢપુર લાવીને સ્વામીએ આખી જિંદગી એમને પલવાયા, એમની સેવા ચાકરી કરાવી. પરંતુ વાતે વાતે સ્વામી અનેક વખત સંતો હરિભક્તોને કહેતા કે જો દશા થઈ કરી. કોણે કરી આ દશા? માને કરી. માન આવી ગયું પોતાની આવડતનું, બુદ્ધિનું. દશા બગાડી નાખી. હું તો બહુ જ મહારાજને એક જ પ્રાર્થના કરજો, કંઈ પણ કરીએ સંકલ્પ ના થવો જોઈએ મેં કર્યું. કોણે કર્યું? ભગવાને કર્યું. ગુણ છે તો કોનો છે? ભગવાનનો છે.
હું કરું એ જ અજ્ઞાનતા. કોઈ દિવસ વિચાર નહીં કરવાનો. અજ્ઞાનતા છે મોટામાં મોટું. કશું ના થાય આપણાથી. હુકો પાપડે ના ભાગે. આ આંગળી હલાઈએ છે ને, મહારાજ હલાવે તો જ હલાય, નહીં તો ના હલે. આ બોલાય છે, મહારાજ બોલાવે તો બોલાય, નહીં તો ના બોલાય. આ તમે ડોકું ધોણાવો છો ને, એ તો ભગવાન આમ કરાવે ને તો કરાય, નહીં તો ના આવે. કશું ના થાય આપણાથી. કશું જ નથી આપણે. વી આર ઝીરો અને તે આર હીરો. મહારાજ જ હીરો છે, બાકી આપણે બધા ઝીરો છીએ. જે કંઈ પૈસો છે, સંપત્તિ છે, આવડત છે, બુદ્ધિ છે, એમની પ્રસાદી છે. સમજજો, માલિક નહીં બનવાનો કોઈ દિવસ. જે દિવસે માલિક બન્યા તે દિવસે ગયા. આ કીડી સખીની જેમ હોળના ભાવમાં ઉડાડી દે મહારાજ, ખબર ના પડે. માટે કોઈ પ્રકારનું આપણને માન ના આવે. અહીંયા સ્વામી એ જ બોલ્યા છે કે સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળિયું પય વસાકરમાં અહીં ઝેર જો. બસ મહારાજને એક જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે અક્ષરધામના ધણી, તમને જેની સાથે વેર છે એને અમારે એની સાથે વેર થાય એવી અમારી પર કૃપા કરજો. એમને શાની સાથે વેર છે? માનસ. અમને એની સાથે વેર થાય. તમારો દુશ્મન એ અમારો દુશ્મન થઈ જાય. તમારું નથી ગમતું એ અમારું ગમતું થઈ જાય એવી અમારી પર કૃપા કરજો મહારાજ. બસ અમે તમારા દાસ નહીં, તમારા દાસના અમે દાસ થઈને જીવી શકીએ, તમારા સેવકના સેવક થઈને જીવી શકીએ. બસ અમે તમારા દાસાનું દાસ છીએ. એ ભાવ અમને નિરંતર વર્ત્યા કરે તો જ તમે રાજી થાઓ. કારણ કે મોહનને ગમવાને ઈચ્છો માનની. કારણ કે સાંભળ બેની હરી રીઝ્યાની રીતડી, તમે રીઝો છો આનાથી. હે મહારાજ, બસ તમે રીઝો, રાજી થાઓ. અમારે સૌની ઉપર, સંતો હરિભક્તો સૌની ઉપર રાજી થાઓ અને રાજીપાની રીત અમે શીખીએ, અમે નિર્માની થઈને રહીએ એવી અમારા સૌની ઉપર કૃપા કરો ને કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.